એ દરેક વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે કેન્સર સાથે જ જન્મે છે, પણ જરૂરી નથી કે એ વ્યક્તિ કેન્સર સાથે મરે. તો આમાં એવી પોસિબિલિટી બને ને કે મધરને ફાધરને જો કેન્સર હોય તો ચાઇલ્ડને કેન્સર થવાની શક્યતા વધારે, એવું બને? સ્પોરેડિક કેન્સર્સ હોય એને બ્લડ રિલેશન સાથે અથવા ફેમિલીના જીનેટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી. કેન્સર એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સફર થઈ શકે? ક્યારે નહીં. કેન્સર એ બિનચેપી રોગ છે. લાઇફસ્ટાઇલનું કોઈ ફાળો છે કેન્સર વધારવામાં? ડેફિનેટલી લાઇફસ્ટાઇલ સાથે 101% કેન્સર અકરન્સને લેવા દેવા છે. રેડ મીટ છે એ કોલોન કેન્સર અને સ્ટમક કેન્સર માટે વેલ નોન ફેક્ટર છે. જો કોઈને ટેસ્ટ કરાવવા હોય તો કઈ એજથી ટેસ્ટ કરાવવાનું ચાલુ કરવું જોઈએ અને કયા ટેસ્ટ કરાવવા જોઈએ? કે મેમોગ્રામ દરેક સ્ત્રીઓએ 40 વર્ષની ઉંમર પછી કરાવવો જોઈએ. મોઢાની જાત તપાસ એટલે કે ઓરલ સેલ્ફ એક્ઝામિનેશન. સ્ટેજ 1 માટે વી હેવ એટલા મેચ્યોર ડેટા છે કે મોર દેન 95% કેસીસ ક્યોર થઈ જ જાય. હેલો એવરીવન, કેમ છો તમે બધા? આજના મારા ગેસ્ટ છે ડૉક્ટર શમસુદ્દીન વિરાની, એક કેન્સર સર્જન છે. સુરતની કિરણ હોસ્પિટલમાં એ 10 વર્ષથી પણ વધારે સમયથી કેન્સરની સર્જરીસ કરે છે. ઇન્ડિયામાં આજે કેન્સરને રિલેટેડ બહુ બધા મિથ્સ છે. લોકોને નથી ખબર કેન્સર શું છે, લોકોને નથી ખબર કેવી રીતે કેન્સરને પ્રિવેન્ટ કરવું, આપણને એ બી નથી ખબર કે કેન્સરની ટ્રીટમેન્ટ કઈ જાતની છે, કે કેટલું કેન્સર રિકવરેબલ છે. આપણા મનમાં બસ ખાલી એક જ વસ્તુ છે કે કેન્સર થાય એટલે માણસ બચતો નથી. બટ એવું નથી. મને બી આજે ખબર પડી કે કેન્સરની રિકવરી રેટ આટલો સારો છે, ઓલમોસ્ટ 80-90% કેન્સર રિકવર થઈ શકે છે. આ બધી ઇન્ફોર્મેશન આજના પોડકાસ્ટમાં છે. પોડકાસ્ટમાં એ બી ઇન્ફોર્મેશન છે કે કેન્સરમાં કયા કયા સ્ટેજીસ હોય છે, કયા સ્ટેજીસ પર લોકોને કેન્સર ડિટેક્ટ થાય છે, ખાસ કરીને ઓરલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરમાં શું ધ્યાન રાખવું જોઈએ. ઇન્ફોર્મેશનથી ભરેલો છે આજનો પોડકાસ્ટ, તમારા માટે છે. લેટ્સ સ્ટાર્ટ. શમસુદ્દીન સર, કેમ છો તમે? બસ ફાઇન એકદમ. ઘણું સાંભળ્યું છે તમારા વિશે. સુરતમાં તમે બેઝ છો, કેન્સર સર્જન છો, ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે તમારી સાથે એક વાત થાય, તો આજે મોકો મળ્યો અને બહુ ખુશ છું હું એ બાબતને લઈને. માય પ્લેઝર ઓલ્સો. થેન્ક યુ. બેઝિક હું ચાલુ કરવા માંગીશ તમારી પાસેથી ઇન્ફોર્મેશન કે આપણે કેન્સર વિશે મારે જાણવું છે પહેલાં, કે કેન્સર શું છે. આપણે લેમન લેંગ્વેજમાં તમે મને સમજાવી શકો કે કેન્સર શું છે, કઈ રીતે એ કેન્સર ડેવલપ થાય છે બોડીમાં? ઓકે. કેન્સરની એકદમ બેઝિક સમજણ આપું તો કેન્સર એ કોઈ બાહ્ય રોગ નથી. એટલે કે કોઈ બહારથી એન્ટર થયેલો, જેમ કે કોરોના વાયરસથી થાય કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય કે પેરાસાઇટિક થાય, એ બહારથી આપણે કોન્ટ્રાક્ટ કરતા હોઈએ. પણ કેન્સર એ કોઈ બાહ્ય રોગ નથી, એ આપણા શરીરની અંદર જ ઉત્પન્ન થાય છે. એટલે કે જે આપણા, તમને ખ્યાલ હોય તો આપણા શરીરમાં બધા અંગો હોય, અંગો બધા માંસપેશીઓના બનેલા હોય, અલગ અલગ પેશીઓ હોય, એ જે નાના નાના સેલ્સના બનેલા હોય. તો અલ્ટિમેટલી કેન્સર એ આપણા પોતાના સેલ્સ છે. અચ્છા. કે જે રૂટીન નોર્મલ સેલ્સ હોય એના કરતાં વિપરીત જ્યારે બોડીની આઉટ ઓફ કંટ્રોલ જે સેલ્સ જતા રહે એ કેન્સર ઉત્પન્ન કરે. હજુ આને સરળતાથી સમજાવું તો આપણા જે સેલ્સ છે, જે ઓર્ગન્સને બનાવતા હોય, એ કન્ટિન્યુઅસ એક રીજનરેશનની પ્રક્રિયા હોય. એટલે કે જેટલા બી જૂના સેલ્સ હોય તે મરી જાય, એનું સ્થાન નવા સેલ્સ લે. તો આ એક બહુ ટાઈટ રેગ્યુલેટેડ પ્રક્રિયા છે આપણા બોડીમાં કે જે જીનેટિકલી કંટ્રોલ્ડ હોય. બરાબર. અને આ પ્રક્રિયામાં પણ એવી રીતનું હોય કે માનો કે કોઈ પણ નવા સેલ્સ બને, કોઈ ડિફેક્ટિવ સેલ્સ ભૂલે ચૂકે બની જાય, તો એનું બી કેવી રીતના ટેકન, આપણી ઇમ્યુનિટી, સાદી ભાષામાં કહીએ તો આપણી ઇમ્યુનિટી એને ટેક કેર કરી લે કે એ સેલ્સ બધા ડિસ્કાર્ડ થઈ જાય અને માત્ર જેટલા નોર્મલ સેલ્સ હોય એ જ રિપ્લેસમેન્ટના રૂપમાં આવે અને એનો સમય પૂરો થાય એટલે એ ડિસ્કાર્ડ થાય ને એનું સ્થાન નવા સેલ્સ લે. તો આ એક બહુ ટાઈટ રેગ્યુલેટેડ પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં જો કોઈ પણ ડિફેક્ટ ઊભી થાય અને જો શરીરમાં ડિસરેગ્યુલેટેડ સેલ્સ, એટલે કે આપણા શરીરના કંટ્રોલની બહાર જેની મલ્ટિપ્લિકેશન થવા માંડે, તો ત્યાં કેન્સર ઊભું થાય. બરાબર. સો આ આપણા પોતાના સેલ્સ છે કે જે ડિસરેગ્યુલેટ થઈ જાય છે, કે જે આપણા શરીરના કંટ્રોલમાં નથી રહેતા અને એ જે તે અંગમાં કેન્સર ઉત્પન્ન
કરે. એટલે મતલબ કે એનું રીજનરેશન વધી જાય છે, યા. જે બેઝિક ટાઈમમાં નોર્મલ સેલ્સ બનવા જોઈએ એની કરતાં એના વધારે કરતાં સ્પીડથી. એટલે આપણી જે બોડી સિગ્નલ આપે કે આટલા જ સેલ્સની જરૂર છે અને હા. હવે આ જે સેલ્સ ડિસરેગ્યુલેટેડ સેલ્સ છે એ આપણા બોડીના સિગ્નલ્સને માનતા નથી અને વધારે ઉત્પન્ન થઈ જાય અચ્છા. છે અને દેટ ઓલ્સો નોર્મલ નહીં, એબનોર્મલ સેલ્સ ઊભા થાય એટલે ત્યાં ગાંઠ બને. અથવા તો એની મેં કીધું એમ કે ડિસ્કાર્ડ થવાની પ્રક્રિયા છે એમાં ડિફેક્ટ થાય કે ડિસરેગ્યુલેટેડ સેલ્સ ઉત્પન્ન થયા પણ એનું ડિસ્કાર્ડ નથી થતા, તો એ બધા ભેગા થાય તો ત્યાં કેન્સર થાય. આની પાછળનું કોઈ સ્પેસિફિક રીઝન હોય છે કે આવું કેમ થાય? સી કેમ થાય એ અગેન જીનેટિકલી મેં કીધું એ પ્રમાણે ઇટ ઇઝ આપણા પોતાના શરીરમાં જ એના રીઝન્સ હોય છે. બરાબર. દેટ ઇઝ જીનેટિકલી આપણે જ્યારે જન્મ લઈએ ને ત્યારે જ ડિફાઇન્ડ હોય. રાધર હવે અમારી નવી થિયરી પ્રમાણે એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે કેન્સર સાથે જ જન્મે છે. અચ્છા. પણ જરૂરી નથી કે એ વ્યક્તિ કેન્સર સાથે મરે. કેમ? કારણ કે આપણી બોડીમાં જે જીનેટિકલી જે સાઉન્ડ મિકેનિઝમ છે એ આ કેન્સર કોષોને, જે કેન્સર સેલ્સ છે એને ટેક કેર કરી લેતા હોય. પણ જો ના થાય કોઈ પણ કારણસર, બાહ્ય કારણોસર અથવા તો કોઈ અંદરના જીનેટિકલી મેપ્ડ કારણોસર અથવા તો આપણી ઇમ્યુનિટી ઓછી થઈ જાય કે વોટ એવર રીઝન ને લીધે જો આ શક્ય ના બને તો એ વ્યક્તિમાં કેન્સર ડેવલપ થાય. એટલે નવી થિયરી પ્રમાણે તો દરેક વ્યક્તિ કેન્સર સાથે જ જન્મે છે પણ એ આપણું બોડી ટેક કેર કરી લેતું હોય છે. પણ જ્યારે ટેક કેર ના કરી શકે ત્યારે કેન્સર ઉત્પન્ન થાય. તો કેન્સર એવું કહી શકાય કે લક બેઝ છે કે યા જો તમારું પહેલેથી લક ખરાબ છે યા તો યા એક્ઝેક્ટલી. એટલે હું ઘણીવાર મારા ઓપીડીમાં મોટાભાગના પેશન્ટોને જ્યારે આ પ્રશ્ન બહુ જ કોમન હોય છે કે ભાઈ મને જ કેમ, શા માટે મને થયું. ઘણા પેશન્ટ્સ એવા હોય કે જેમને કોઈ હેબિટ્સ પણ ના હોય છતાં કેન્સર થયું હોય. તો દર વખતે મારો આ જ જવાબ હોય કે ઇટ ઇઝ યોર લક, એ તમારા નસીબમાં લખેલું હોય. અગેન મેં કીધું એ પ્રમાણે જન્મ લેતી ફેરી દેટ ઇઝ ઇન યોર જન્મ કુંડળી ઓનલી, કે તમે જો કેન્સર થશે કે નહીં એ તમારી જન્મ કુંડળીમાં જ લખેલું હોય છે. સો દેટ ઇઝ આર બહુ મોટો ભાગ ભજવે છે. લક ફેક્ટર એ બહુ મોટો ભાગ ભજવે છે. પછી ઘણા બધા કારણો છે કે જેમાં એડ ઓન કરી શકે પણ લક ફેક્ટર બહુ મોટો ભાગ ભજવે છે. તો આમાં એવી પોસિબિલિટી બને ને કે મધરને ફાધરને જો કેન્સર હોય તો ચાઇલ્ડને કેન્સર થવાની શક્યતા વધારે, એવું બને? યા અગેન ક્વેશ્ચન કે એને અલગ રીતના બે પ્રકારે જવાબ આપીશ. તમારો પ્રશ્ન એવો છે કે શું કેન્સર વારસાગત હોઈ શકે કે નહીં હોઈ શકે, અથવા તો જો ફેમિલીમાં કેન્સર હોય તો એમના બાકીના રિલેટિવ્સને કેન્સર થવાની સંભાવના કેટલી? બે રીતે. એક સ્પોરેડિક કેન્સર્સ હોય કે જે 80% કેન્સર્સ હોય છે એ સ્પોરેડિક હોય છે. એને બ્લડ રિલેશન સાથે અથવા ફેમિલીના જીનેટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે જો ઘરમાં કોઈને કેન્સર ડેવલપ થયું હોય તો તમને કેન્સર થાય એ જરૂરી નથી. 80% કેસીસ એવા હોય છે. બાકીના 20% કેસીસ આઈધર ફેમિલિયલ અથવા તો જીનેટિક હોઈ શકે. એનો મતલબ કે એ ફેમિલીમાં રન કરી શકે. અને અમુક પ્રકારના કેન્સર છે કે જે ખરેખર ફેમિલીમાં રન થાય, જેમ કે આંતરડાના કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર, સ્તન કેન્સર જે સ્ત્રીઓમાં થાય છે, અંડાશયના કેન્સર છે. આ બધા કેન્સર ઘણા ખરા અંશે ફેમિલિયલ હોઈ શકે. એટલે જો આ બધા કેન્સર હોય ફેમિલીમાં તો ડેફિનેટલી એ મેમ્બર્સે વધુ ધ્યાન રાખવું જોઈએ. જો પેરેન્ટ્સને હોય કેન્સર ખબર હોય પહેલેથી તો કોઈ એવું પ્રિવેન્ટિવ સિસ્ટમ છે કે જેનાથી ચાઇલ્ડને કેન્સર પ્રિવેન્ટ કરી શકે? ઘણા બધા રિપોર્ટ્સ અવેલેબલ છે, ઘણા બધા ટેસ્ટ અવેલેબલ છે કે જે કરવામાં આવતા હોય છે. પણ અગેન મેં કીધું એ પ્રમાણે માત્ર 15% થી 20% એવા કેન્સર છે કે જે ફેમિલિયલ છે. એટલે કે જો તમારા ફેમિલીમાં કોઈકને કેન્સર થયું હોય અને આ ફેમિલિયલ હોવાની સંભાવના હોય તો જે તે કેન્સર સ્પેશિયાલિસ્ટ તમને સાથે ને સાથે અમુક જીનેટિક ટેસ્ટ એડવાઇસ કરતા હોઈએ છે કે જેથી કરીને આપણને ખબર પડે કે આ ફેમિલીમાં અમુક જીન જો ખરાબ હોય તો એ ફેમિલીમાં આ ફેમિલિયલ રન થઈ શકે. અને ઘણા બધા કેન્સર્સ તો એવા છે કે જો અમુક ટેસ્ટ પોઝિટિવ આવે, જેમ કે બ્રેસ્ટ કેન્સરમાં BRCA નામનું એક જીન છે, જો એ પોઝિટિવ આવે તો 90% નિયર બાય રિલેટિવને કેન્સર થવાની સંભાવના આપણને પહેલેથી જ ખબર હોય છે. ઘણા પ્રકારના થાઇરોઇડ કેન્સર છે, મેડ્યુલરી નામના જે થાઇરોઇડ કેન્સર આવે કે જેના પેનિટ્રન્સ 100% છે. એટલે કે જો એ જીન ફેમિલીમાં રન કરતું હોય તો 100% ફેમિલી મેમ્બર્સને કેન્સર થાય. ઘણા ખરા કોલોન કેન્સર્સ છે, FAP કરીને એક કેન્સર આવે, HNPC આવે કે જેમાં 80% થી 100% જો આ જીન પોઝિટિવ હોય તો 80% થી 100% ફેમિલી મેમ્બર્સને કેન્સર થવાની સંભાવના હોય છે. પણ આ કેન્સરના બર્ડન એટલા બધા નથી કે
માનો કે ઘરમાં કોઈને કેન્સર થયું હોય તો દરેક જણા એનાથી ડરવા લાગે કે ના હવે તો આ થવાનું જ છે કેન્સર. માત્ર જે 15-20% જીનેટિક કેન્સર કીધા એમાંથી પણ માત્ર 5-7% જ કેન્સર એવા છે કે જે આટલા જીન રિલેટેડ અને 100% પેનિટ્રન્સ વાળા છે. સો ડેફિનેટલી ઘણા બધા ટેસ્ટ અવેલેબલ છે આપણી પાસે કે જે તમને જ્યારે કોઈ કેન્સર એવું ડેવલપ થાય, યંગ એજમાં થાય કે અમુક પ્રકારના કેન્સર થાય તો તમને કેન્સર સ્પેશિયાલિસ્ટ યુઝ્યુઅલી સલાહ આપતા હોય છે જેનેટિક ટેસ્ટ કરવાની કે જે કરાવવી જોઈએ. અને એ કરાવ્યા પછી બાકીના ફેમિલી મેમ્બર્સને કેન્સર થયા પહેલાં શું ધ્યાન રાખવાનું છે. અમુક પ્રોફાઇલેક્ટિક સર્જરીઝ પણ અવેલેબલ છે. જેમ કે તમે એક હોલિવૂડ એક્ટ્રેસ છે, એ નામ સાંભળ્યું હોય, તેમની મધરને બ્રેસ્ટ કેન્સર હતું, એમનું BRCA પોઝિટિવ હતું, આ જીન જે BRCA પોઝિટિવ હતું. તો એ હોલિવૂડ એક્ટ્રેસે પોતાના બંને સ્તન પ્રોફાઇલેક્ટિક સર્જરી તરીકે કઢાવી નાખ્યા કે જેથી કરીને ભવિષ્યમાં એમને કેન્સર ના થાય. પ્રિવેન્ટિવ એક્શન કે કેન્સર નથી પણ મધરને કેન્સર છે અને આ જીનેટિક પોઝિટિવ છે, તો આ રીતના કેન્સરમાંથી બચી શકાય. પણ અગેન બહુ ઓછા પર્સન્ટેજ આવા કેસીસ છે કે જેથી કરીને અમે ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરતા હોઈએ છીએ. દરેકે ડરવાની જરૂર નથી. બરાબર. એટલે આપણે ઇન્ડિયામાં છે ને કેન્સર વિશેની માહિતી બહુ ઓછી છે. ઘણી વખત મિથ વધારે હોય છે, લોકોને ખબર નહીં હોતી કે કોઈને કેન્સર થઈ જાય તો શું કરવું જોઈએ, કે એવા માણસથી ડરે, કોઈ ફેમિલીમાં કોઈને કેન્સર થઈ જાય તો એનાથી ડર લાગે. તો કેન્સર એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સફર થઈ શકે સેક્સ્યુઅલ એક્શનથી, કે કોઈ બ્લડ ની આપલે થવાથી, કે કોઈ બી રીતે એક પર્સનને જો કેન્સર હોય તો એનો ચેપ બીજા પર્સનને લાગી શકે? ક્યારે નહીં. કેન્સર એ બિનચેપી રોગ છે. એટલે ફેમિલીમાં માનો કે કોઈને કેન્સર થયું હોય તો એમની સાથે રહેવાથી કે એમની સાથે ખાવાનું શેર કરવાથી કે એમની સાથે બેડ શેર કરવાથી કે ઇવન સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન કેન્સરનું આજ દિન સુધી કોઈ દિવસ નોટિફાઈ થયું નથી. એટલે કેન્સર એ એબ્સોલ્યુટ બિનચેપી રોગ છે. એ ક્યારેય કોઈને ડાયરેક્ટ કોન્ટેક્ટથી કે ઇવન ઇન્હેલેશનથી કે કોઈ છીંક ખાય તો, બ્લડ ટ્રાન્સફ્યુઝનથી કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન, કોઈ દિવસ કેન્સરના આવા ડિઝીઝ કેસીસ નોટિફાઈ થયા નથી. રાધર આનાથી ઊંધું થવું જોઈએ. માનો કે ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો એ ફેમિલી મેમ્બરને તો બાકીના મેમ્બર્સના સપોર્ટની, સાયકોલોજીકલ એઝ વેલ એઝ ફિઝિકલ સપોર્ટની બહુ જ જરૂર હોય છે, તો જેથી કરીને આ બીમારીમાંથી એ આઉટ થાય. એટલે એ 100% મિથ છે કે કેન્સર સાથે રહેવાથી કે સહવાસથી ફેલાય, એવું 100% શક્ય જ નથી. કેન્સરની ટ્રીટમેન્ટમાં પોઝિટિવિટીનો કેટલો ભાગ છે? બહુ બધો ભાગ છે. અમે યુઝ્યુઅલી રોજબરોજ આ વસ્તુ તો નોટિસ કરતા હોઈએ કે 2 પેશન્ટ સરખા સ્ટેજના હોય, સરખા એજના હોય, બધા જ ટ્રીટમેન્ટ એક સરખા જતા હોય, પણ એક પેશન્ટ નેગેટિવ હોય અને એક પેશન્ટ બહુ જ મોટિવેટેડ હોય કે જે પોઝિટિવ રહેતું હોય અને બધી ટ્રીટમેન્ટ જેમ કે કીમોથેરાપીસ છે કે ઓપરેશન્સ છે કે રેડિયેશન્સ છે કે ઇમ્યુન થેરાપી કે કોઈ બી ટ્રીટમેન્ટ લઈ લો, એને પોઝિટિવલી રિએક્ટ કરતું હોય, મોટિવેટેડ હોય પહેલેથી, એમના ઓવરઓલ આઉટકમમાં અને જે પેશન્ટ હતાશ થયેલું હોય, હતાશ અવસ્થામાં ટ્રીટમેન્ટ લેતું હોય, એમના આઉટકમમાં જમીન આસમાનનો ફરક પડે છે. આ બધી વસ્તુઓ આપણી ઓવરઓલ વેલબિંગ સાથે છે. દરેક બોડી આપણું કોઈ બી ટ્રીટમેન્ટ હોય, ડિઝીઝ હોય કે કંઈ પણ વસ્તુ હોય, બાહ્ય કોઈ પણ પરિબળ હોય, એને દરેકનું બોડી અલગ રીતના રિએક્ટ કરે છે. એટલે જેટલું પોઝિટિવ રહેવું, જેટલું મોટિવેટેડ રહો, એટલા રિસ્પોન્સ કોઈ પણ ટ્રીટમેન્ટના સારા મળતા હોય છે. એટલે એ તો ઓલવેઝ એડવાઇઝેબલ હોય છે. અહીંયા જ ફેમિલી મેમ્બર્સનો રોલ બહુ મહત્વનો છે, જેથી કરીને ડરવાની જરૂર નથી કે ભાઈ આને કેન્સર છે તો મને થઈ જશે. દેર ફેમિલી મેમ્બર્સ પ્લેઝ અ રોલ. એક ક્વેશ્ચન મને યાદ આવે છે. એટલે મેં એક સ્ટડી વાંચી હતી, કંઈક ડૉક્ટર રાઇટ કે આલ્બર્ટ રાઇટ કે એવો કોઈ પર્સન હતો, જેમણે આફ્રિકાના નેટિવ પીપલ જે ટ્રાઇબ્સ છે એમના પર એક સ્ટડી કરી હતી, જેની પોપ્યુલેશન 40,000 અરાઉન્ડ છે. અને એમના પર કેન્સરના ડિટેક્શન માટે સ્ટડી કરી, પણ કોઈનામાં કેન્સર ડિટેક્ટ ના થયું. તો એમના કહેવા મુજબ આપણી લાઈફસ્ટાઈલ જે ચેન્જ થઈ છે એના લીધે કેન્સરના કેસીસ લાસ્ટ 6-7 ડિકેટ્સમાં વધારે થાય છે. આવું લાઈફસ્ટાઈલનો કોઈ ફાળો છે કેન્સર? ડેફિનેટલી લાઈફસ્ટાઈલ સાથે 101% કેન્સર અકરન્સને લેવા દેવા છે. જેમ કે મેં કીધું, દરેક વ્યક્તિ બાય બર્થ પ્રીડિસ્પોઝ હોય છે કેન્સરથી, પણ એ વ્યક્તિને કેન્સર થશે કે નહીં એ 2 વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ. એક અંદરના પરિબળો કે જે આપણા હાથમાં જ નથી, જેમ કે એજ.
હવે ભારતમાં વાત કરો તો આજથી 20 વર્ષ પહેલાં એવરેજ એજ અરાઉન્ડ 66 હતી અને આજની ડેટમાં વાત કરીએ તો નિયરલી 78 યર્સ છે. એટલે ઓવરઓલ ઇન્ડિયામાં લોન્જેવિટી વધી છે. હવે જે મેં તમને આગળ મિકેનિઝમની વાત કરી, જે મશીનરી આપણી છે કે જે ટાઈટ કંટ્રોલ કરે, જેમ જેમ એજ વધે, જેમ જેમ આપણું શરીર વૃદ્ધાવસ્થા તરફ જાય, એમ એની આ મશીનરી બગડવાની સંભાવના સૌથી વધારે. એટલે જેમ એજ વધે તેમ કેન્સર થવાની સંભાવના વધે. એટલે જ મોટી ઉંમરમાં કેન્સર વધુ થાય છે. પણ આ આપણા હાથમાં પરિબળ નથી કે આપણે આને કંટ્રોલ નથી કરી શકતા. તો એક અંદરનું પરિબળ થયું કે જે મહત્વનું છે, સૌથી વધારે મહત્વનું છે. પણ બાહ્ય પરિબળો પણ એટલા જ અગત્યના છે કે જે કેન્સરને પ્રીડિસ્પોઝ જે ઓલરેડી છે એમાં શક્યતા વધારે. એમાં આ લાઈફસ્ટાઈલ, જેમ કે આપણી સૌથી પહેલાં તો હેબિટ્સ, જે આપણી રૂટીન હેબિટ્સમાં જે આ ઇલ હેબિટ્સ, જો કે જેમ કે ટોબેકો કોઈ પણ પ્રકારે લેતા હોઈએ, આપણે સ્મોકિંગ કરતા હોઈએ, સિગારેટ છે, બીડી છે, સિગાર છે, વોટ એવર, તમાકુ ઇન એની ફોર્મ, કાં તો ખેની સાથે લો કે ચૂના સાથે લો કે ગુટખા લો કે માવા લો કે ઇવન સાદી સોપારી પણ એટલી જ પ્રાણઘાતક નીવડી શકે. કેન્સર માટે એટલું જ મહત્વનું પરિબળ છે. સેકન્ડ, આલ્કોહોલ. એ પણ અમુક કેન્સર સાથે ડાયરેક્ટ રિલેટેડ છે, જેમ કે લીવરના કેન્સર સાથે કે અમુક પ્રકારના જઠરના કેન્સર સાથે ડાયરેક્ટ રિલેશન છે આલ્કોહોલને. અધરવાઇઝ આલ્કોહોલ, જે આ ટોબેકો સ્મોકિંગ છે, એની ઇફેક્ટને વધારતું હોય છે અને એવા પેશન્ટ્સમાં, એવા પોપ્યુલેશનમાં વધારે કેન્સર જોવા મળતું હોય છે. આપણી ખાણીપીણીની પદ્ધતિઓ, જે આપણે કન્વેન્શનલમાંથી હવે જે આ વેસ્ટર્નાઇઝ કહો કે જંક ફૂડ કહો કે, તો ઘણી ખાણીપીણીની વસ્તુઓ પણ કેન્સર માટે જવાબદાર હોઈ શકે. જેમ કે રેડ મીટ છે, એ કોલોન કેન્સર અને સ્ટમક કેન્સર માટે વેલ નોન ફેક્ટર છે. અધરવાઇઝ બાકીના મીટ્સને કોઈ ડાયરેક્ટ રિલેશન નથી, પણ રેડ મીટ ડેફિનેટલી કલ્પેબલ ફેક્ટર્સ છે. જેમ કે ઘણીવાર સાઉથમાં સ્ટમક કેન્સર્સ વધારે થાય છે, કારણ કે ત્યાં સ્મોકી ફૂડ વધારે લેવામાં આવે છે, સ્પાઇસી ફૂડ વધારે લેવામાં આવે છે, તો ત્યાં સ્ટમક કેન્સર થવાની સંભાવના વધારે હોય છે. જેમ કે આપણા ઇન્ડિયામાં ગેન્જિયન બેલ્ટ છે નોર્થમાં, જ્યાં ગંગાના તટ પર ગોલ બ્લેડર કેન્સર વધારે જોવા મળે છે, પિત્તાશયનું કેન્સર. કેમ? તો કે ત્યાંના પાણીમાં પોલ્યુશન એ પ્રકારનું છે કે જ્યાં પિત્તાશયનું કેન્સર સૌથી વધારે જોવા મળે છે. વેસ્ટર્ન આપણા ઇન્ડિયામાં બ્લેડર કેન્સર વધારે જોવા મળે, મૂત્રાશયનું કેન્સર વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં એ પ્રકારનું વોટર પોલ્યુશન છે કે જ્યાં બ્લેડર કેન્સર વધારે જોવા મળે છે. આપણા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં ઓરલ કેન્સર વધારે છે. ત્યાં આપણે ત્યાંની જે ગુટખા અને અમુક પ્રકારની જે ટેવ છે, જે બીજે કશે નથી જોવા મળતી, એ જવાબદાર, સૌથી મોટું મહત્વનું કારણ છે કે મોઢાના કેન્સર માટે જવાબદાર છે. અને તમે જે આફ્રિકાવાળી સ્ટડી વાત કરી, કે ત્યાં એટલું સારું હેલ્ધી લાઈફસ્ટાઈલ છે કે ત્યાં આવા બાહ્ય પરિબળો ઘણા ઓછા છે. અગેન 40,000 એ બહુ નાની પોપ્યુલેશન છે કોઈ પણ વસ્તુને ફાઇનલ કન્ક્લુઝન પર આવવા માટે, પણ સ્ટીલ ત્યાંના પરિબળો એવા છે કે જ્યાં રૂટીન બાહ્ય પરિબળો કોઈ એડ ઓન જ નથી થતા, એટલે ત્યાં કેન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે. અને એની સામે આપણે આ બધી મેં જગ્યાની વાત કરી કે જ્યાં અલગ અલગ પ્રકારના કેન્સર આ કારણોસર વધારે છે. એટલે ડેફિનેટલી બાહ્ય પરિબળો આપણી લાઈફસ્ટાઈલ કેન્સર માટે ઘણો ખરો ભાગ ભજવે છે. મતલબ કોઈ માણસ જો તમારે ફ્યુચરમાં કેન્સર પ્રિવેન્ટ કરવું હોય તો હેલ્ધી લાઈફસ્ટાઈલ, ફિટનેસના ઇમ્પોર્ટન્ટ છે. એબ્સોલ્યુટલી. તમને આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તમારા પેશન્ટ્સ હજારોમાં હશે, તો તમારે કોઈ પ્રોફાઇલ બની છે કે આ ટાઈપના પેશન્ટ્સને વધારે કેન્સર થવાની સંભાવના હોય છે કે આ ટાઈપ્સના કેન્સરને ઓછી હોય છે? એકચ્યુઅલી ખરેખર એ પ્રોફાઇલ બની જ હોય અને એ ખરેખર ચિંતાજનક જ છે. ટોબેકો જે આપણે ત્યાં સૌથી વધારે છે. હું પુરુષો અને સ્ત્રીને અલગ અલગ અગર ડિવાઈડ કરું તો જે હું 10 પુરુષો માનો કે કેન્સરના ઓપરેશન કરતો હોઈશ, તો એમાંથી લગભગ 6 થી 7 મોઢાના કેન્સરના ઓપરેશન હોય છે. તો આપણા સુરતમાં, ગુજરાતની બી વાત નથી કરતો, સુરત અને સાઉથ ગુજરાતની વાત કરું તો આટલું બધું પ્રમાણ પુરુષોમાં, માનો કે 10 કેન્સર હું આઈડેન્ટિફાઈ કરું છું કે ઓપરેશન કરું છું, એમાંથી 6 થી 7 કેન્સર મોઢાના કેન્સર હોય છે. અને એના માટે માત્ર ને માત્ર ટોબેકો જવાબદાર છે. એટલે માનો કે ટોબેકોનું પ્રમાણ ઓછું કરી દેવામાં આવે અથવા તો બંધ કરી દેવામાં આવે તો કદાચ આટલા જે બધા કેન્સર છે ના થઈ શકે. મતલબ એક લાઈફસ્ટાઈલ ચેન્જ જો પીપલ, મતલબ એ પોપ્યુલેશન, જનરલ પોપ્યુલેશનમાં અવેરનેસ જાય અને એ વસ્તુ ચેન્જ થાય, પણ રાધર એ આપણે ત્યાં કેટલું પોસિબલ છે? એક બાજુ આપણે પોડકાસ્ટ કરીએ છીએ કે ના, યુ શુડ નોટ ટેક ટોબેકો, ગુટખા, વિમલ, વોટ એવર, અને બહાર મોટા મોટા બેનર્સ લાગ્યા છે, શાહરૂખ ખાન અને અજય દેવગન એન્કરેજ કરે છે. સો પીપલ હેઝ ટુ થિંક કે ભાઈ હા, શું તમારા માટે સારું છે ને શું ખરાબ છે.
શું લાગે છે, ગવર્મેન્ટે બેન કરવું જોઈએ ટોબેકો? એ પોસિબિલિટી છે અગેન ઇન્ડિયામાં? પોલિટિકલ કમેન્ટ થશે. ઓબ્વિયસલી આમાં બહુ હા હા. વિચારવા જેવું જ નથી. ડેફિનેટલી બંધ થવું હમ, જોઈએ, હમ, બટ ઇટ્સ નોટ પોસિબલ પ્રેક્ટિકલી, આઈ ગેસ. પણ એ તો કોઈ પણ વ્યક્તિ છે એના હાથમાં છે લેવું કે ના લેવું. એ કોઈ પણ વ્યક્તિના હાથમાં છે. બેન્ડ હોવું ના હોવું. આપણે ત્યાં ગુજરાતમાં આલ્કોહોલ બેન્ડ છે, પણ તમને એવું લાગે છે કે નથી લેવાતું? ઇટ્સ લાઈક દેટ. એ વ્યક્તિ પર છે. સો જો જનરલ અવેરનેસ આવે ને લોકો પોતાની રીતે જે એક્ઝેક્ટલી consumption ઓછું કંટ્રોલ કરે તો હમ. અને તો જ આ વસ્તુ કંટ્રોલ થઈ શકે. અને ભલે આ મારું તો બિઝનેસ કહેવાય ને, એ સચ. જો મને કેન્સર પેશન્ટો ઓછા, બટ આઈ વિશ કે લોકો બંધ કરે ને મારા પેશન્ટો ઓછા થઈ જાય. કારણ કે મને ખ્યાલ છે કે આ બધી વસ્તુઓમાં એકવાર કોઈ પણ પેશન્ટને કેન્સર થાય તો એ પછી એ પેશન્ટ પોતે કેટલો હેરાન થતો હોય છે, એના ફેમિલી મેમ્બર્સ કેટલા હેરાન થતા હોય છે, ફાઇનાન્શિયલી, સોશિયલી, દરેક રીતના. તો ડેફિનેટલી, અને આ બધા પ્રિવેન્ટેબલ છે. જેમ કે હું 10માંથી 7 ઓરલ કેન્સર પુરુષોમાં કહી રહ્યો છું. જો એ બંધ કરવામાં આવે તો કેટલું બર્ડન ઓછું થઈ જાય. અને એને લીધે જેટલા બી આર્સ લોસ થતા હોય કે મની લોસ થતો હોય, દરેક વસ્તુમાંથી બચી શકાય. તો ડેફિનેટલી એ વ્યક્તિગત છે, પણ જેમ કીધું એમ. કેન્સર વિશે બીજી વાત કરીએ. કેન્સરના 4 સ્ટેજ કહેવાય છે. આ 4 સ્ટેજ વિશે માહિતી આપો કે એને કઈ રીતે ડિફરન્શિએટ થાય છે આ 4 સ્ટેજ? કેન્સરના 4 નહીં 5 સ્ટેજ આવે. સ્ટેજ 0 અને સ્ટેજ 1 to 4. 1 2 3 4. સ્ટેજ 0 એટલે કેન્સર ડેવલપ થવાનું શરૂઆત થઈ હોય, એટલે જે આ મેં કીધું ને કે સેલ્સ ડિસરેગ્યુલેટ થયા હોય ને કેન્સરસ દેખાવાના ચાલુ કરે. પણ એ જે દિવાલ હોય, મતલબ કે જે આપણું દરેક ચામડી પર એક દિવાલ હોય, બેઝમેન્ટ મેમ્બ્રેન કે, એને બ્રીચ ના કરે, એટલે કે એને તોડવાની શરૂઆત નથી કરી, તો એને સ્ટેજ 0 કહેવાય. અને જે તોડીને પછી ફેલાવાનું ચાલુ કરે તો ત્યાં એ રિયલ કેન્સર કહેવાય, કે જેને સ્ટેજ 1 થી આપણે 4 કહીએ. સ્ટેજ 1 અને 2 એ શરૂઆતના તબક્કાના કેન્સર કહેવાય, કે જેમાં જે તે અંગમાં કેન્સર ડેવલપ થાય, પણ કેન્સર ત્યાંનું ત્યાં સીમિત હોય છે. માનો કે સ્તન કેન્સરમાં ગાંઠ ડેવલપ થયો હોય, પણ એ સ્તન સુધી સીમિત હોય, કોઈ બગલમાં કે બીજે ફેલાઈ ના હોય. મૂળાનું કેન્સર હોય તો માત્ર ચાંદુ છે, બીજે કશે ફેલાયું નથી. માત્ર સાઇઝના આધારે એને સ્ટેજ 1 કે 2માં અમે ડિવાઈડ કરીએ. આને અર્લી સ્ટેજ કેન્સર એટલે કહેવામાં આવે કે એ હજુ ફેલાવાનું ચાલુ નથી કર્યું. પણ જો આ સ્ટેજ 1 અને 2માં જો એનો આપણે નિદાન કરીને સારવાર ના કરીએ, તો કેન્સરના કોષો હંમેશા એક પોતાની ફિતરતને બદલતું રહે. ત્યાંનું ત્યાં હોય અને પછી ધીમે ધીમે ફેલાવાની ફિતરત અપનાવે. તો જો એ પોતાની જગ્યા છોડીને એડજસન્ટ ઓર્ગન, એટલે કે એડજસન્ટ કોઈ બી ડ્રેનેજ એરિયામાં જાય, તો એને થર્ડ સ્ટેજ કહેવાય. જેમ કે મોઢાનું કેન્સર હોય તો ગળામાં ફેલાય તો એને ત્રીજો સ્ટેજ કહેવાય. સ્તનનું કેન્સર બગલમાં ફેલાય તો એને ત્રીજો સ્ટેજ કહેવાય. એ જ રીતના પેટના કોઈ પણ કેન્સર હોય એડજસન્ટ મતલબ એડજસન્ટ ટિશ્યુમાં જાય તો એને ત્રીજો સ્ટેજ કહેવાય. અને ચોથો સ્ટેજ એટલે કેન્સર નજીકના ઓર્ગન સિવાય શરીરના બીજા લોહી વાટે શરીરના બીજા અંગોમાં ફેલાય. એટલે મોઢાનું કેન્સર હાડકામાં ગયું, ફેફસામાં ગયું. સ્તન કેન્સર ફેફસા, હાડકા, મગજ ગમે ત્યાં જઈ શકે. તો આને છેલ્લો સ્ટેજ, ફેલાયેલો સ્ટેજ અથવા તો ચોથો સ્ટેજ કહેવાય. સો આ રીતના કેન્સરને સ્ટેજ 0 થી 4 સુધીમાં ડિવાઈડ કરવામાં આવતા હોય છે. શરૂઆતના જે સ્ટેજીસ છે 0 1 2, 0 તો એકદમ સ્ટાર્ટિંગ એકદમ સ્ટેજ છે. શરૂઆત. 1 ને 2 છે, આમાં રિકવરી રેશિયો કેટલો છે? કેટલું બહુ recovery જ સારો. હમ. સ્ટેજ 0 ની વાત કરીએ તો સ્ટેજ 0માં જો આપણે ટ્રીટમેન્ટ કરીએ તો 100% રિકવરી થાય. સ્ટેજ 1માં 95 to 98% રિકવરી. સ્ટેજ 2માં નિયરલી 85 to 90% રિકવરી થતી હોય. સ્ટેજ 3માં આ ડ્રોપ થઈને નિયરલી 60-70% થઈ જાય. અને સ્ટેજ 4માં હાર્ડલી 20 to 30%. મતલબ એનું જેટલું અર્લી ડિટેક્શન થાય એના માટે આને જો હું હજુ એક વધારે માહિતી આપું તો આપણા ભારતમાં અને વિદેશમાં, સ્પેસિફિકલી યુએસમાં કેટલો ફરક છે સ્ટેજ ડિટેક્શનમાં. એટલે કે માનો કે ત્યાં કેન્સર ડિટેક્ટ થાય છે અને અહીંયા કેન્સર ડિટેક્ટ થાય છે, એમાં કેટલો ફરક છે. અમુક ડેટા તમને જણાવું તો યુએસએમાં સ્ટેજ 0, 1 અને 2 એટલે અર્લી સ્ટેજ કેન્સર 90% પેશન્ટ આ સ્ટેજમાં હોય છે. 90% પેશન્ટ. સ્ટેજ 3માં બાકીના 5 થી 7% અને સ્ટેજ 4માં બાકીના.
હવે આપણા ભારતની વાત કરીએ તો આપણે ત્યાં ઇવન આપણે ત્યાં સુરતમાં મારા કિરણ હોસ્પિટલમાં જે અમે કેન્સરના રોજબરોજના નિદાન કરતા હોઈએ, નિયરલી 54% પેશન્ટ સ્ટેજ 3માં નિદાન કરીએ. બાકીના લગભગ 16% 20% કેસીસ સ્ટેજ 4માં. એટલે 70 to 75% કેસીસ સ્ટેજ 3 અથવા તો 4માં હોય. માત્ર 20% કેસીસ સ્ટેજ 1 2માં હોય. સ્ટેજ 0 તો ભૂલી જવાની વાતો છે. બહુ જ રેર કેસીસ આપણે ત્યાં સ્ટેજ 0માં નિદાન થાય. શું રીઝન છે આની પાછળ? રીઝન્સ બટ ઓબ્વિયસ છે. આપણે ત્યાં શું બધા ટેસ્ટ અવેલેબલ નથી? શું આપણે ત્યાં સારી હોસ્પિટલ્સ અવેલેબલ નથી? શું આપણે ત્યાં ટ્રીટમેન્ટ અવેલેબલ નથી? ના, એવું નથી. આપણે ત્યાં બધું જ અવેલેબલ છે, પણ આપણે ત્યાં એનું યુટિલાઇઝેશન અવેલેબલ નથી. ત્યાં સ્ક્રીનિંગ ટેસ્ટ રેગ્યુલર કરવામાં આવે છે. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે રેગ્યુલર વ્યક્તિને કોઈ કમ્પ્લેન નથી, કેન્સર રિલેટેડ કોઈ કમ્પ્લેન નથી, છતાં અમુક વર્ષો પછી સમયાંતરે કેન્સરના ટેસ્ટ કરવામાં આવે છે. અને એ ટેસ્ટ રેગ્યુલર કરવામાં આવે તો શરૂઆતના તબક્કામાં નિદાન થાય છે. આપણે ત્યાં એવું નથી. બધા ટેસ્ટ અવેલેબલ છે, પણ છતાં એ ટેસ્ટનું યુટિલાઇઝેશન નથી. અને વધ્યા પછી જે તમે આમાં આગળ ગેરમાન્યતાઓની વાતો કરી, એને લીધે ઘણીવાર ખબર પડ્યા પછી પણ ડિલે થતા હોય છે ડાયગ્નોસિસ. જેમ કે મોઢાના કેન્સરમાં વાત કરીએ તો ટોબેકો ચ્યુઅર હોય અથવા તો સ્મોકર્સ હોય, એમને વારંવાર છાલા પડતા હોય, તો છાલું પડવું મોઢામાં એ પહેલું લક્ષણ છે મોઢાના કેન્સરનું. પણ એ ઇગ્નોર થાય છે કે હશે મટી જશે. સ્તન કેન્સરની બી વાત કરીએ તો નાની એમથી ગાંઠ હોય કે જે શરૂઆતનો તબક્કો છે, 2 સેન્ટીમીટરથી ઓછી એટલે સ્ટેજ 1 કહેવાય. પણ એટલી નાની ગાંઠ, કોઈ દુખાવો ના થાય, કશું ના થાય, એટલે એને ઇગ્નોર કરવામાં આવે કે હશે મટી જશે જાતે. અથવા તો આપણે ત્યાં સ્ત્રીઓમાં પ્રોબ્લેમ એ છે કે પોતાની ગાંઠ હોય પણ એને ઘરમાં માનો કે નાનો મોટા બીજા પ્રોબ્લેમ હોય, કોઈની એક્ઝામ્સ હોય, કોઈના લગ્ન હોય, કોઈના આ હોય, એટલે બધું ડિલે થતું હોય. એક વખત એક્સેપ્ટન્સ આવી ગયું કે હા કશું કંઈ પ્રોબ્લેમ થઈ શકે, એ પછી પણ શું ડિલે થાય છે? માનો કે ફર્સ્ટ સ્ટેપ ઓફ ડાયગ્નોસિસ કેન્સરનો શું છે? તો કે બાયોપ્સી. તો આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે જ્યારે બાયોપ્સી કોઈને પણ સજેસ્ટ કરવામાં આવે, એઝ અ ડૉક્ટર, એઝ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ મેં બાયોપ્સી સજેસ્ટ કરી તો 10માંથી 9 પેશન્ટ આજની તારીખમાં એ બાયોપ્સી કરવા માટે ડરે છે. બિકોઝ એક મિથ છે કે બાયોપ્સી એટલે કે જો કેન્સરને છેડ્યું હોય તો કેન્સર ફેલાઈ જશે, કે કેન્સર વધી જશે, અને એ કારણોસર બાયોપ્સી નથી કરાવતા. હવે તમે બાયોપ્સી ના કરાવો, ડાયગ્નોસિસ ના થાય, તો એ કેન્સર ધીમે ધીમે વધવાનું છે. એટલે સ્ટેજ 1 અને 2 કેન્સર હોય કે જે ડાયગ્નોસ ટાઈમલી થઈ જતા હોય, એ માત્ર ડર અથવા તો ગેરમાન્યતાને લીધે જ્યારે 3જા અને 4થા તબક્કામાં પહોંચે, પેશન્ટોને તકલીફ પડવાનું ચાલુ થાય, પછી પાછા આવે અને બાયોપ્સી કરાવે તો ઓલરેડી 3જો 4થો તબક્કો. તો આપણે ત્યાં જે આ ગ્રોસ ડિફરન્સ છે યુએસ અને આપણામાં, આ કારણોસર છે. ઘણા પેશન્ટો તો બાયોપ્સીના રિપોર્ટ આવ્યા પછી જ્યારે એમને ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવે કે ચલો કીમોથેરાપી આપવાની છે, કે ઓપરેશન કરવાનું છે, કે રેડિયેશન લેવાનું, તો પછી આ ટ્રીટમેન્ટનો ડર એટલો હોય છે કે ટ્રીટમેન્ટ કરતાં પણ ડરે છે. અને પછી જ્યારે તકલીફો વધી જાય, 4થા સ્ટેજમાં પહોંચ્યા પછી, એટલે દરેક લેવલે આપણે ત્યાં સમહાઉ બહુ બધા મિથ્સ અવેલેબલ છે, બહુ બધા મિથ ફેલાયેલા છે કે જેને કારણે ક્યાં તો ટાઈમસર ડાયગ્નોસિસ નથી થતું, ક્યાં તો ટાઈમસર ટ્રીટમેન્ટ નથી થતી. સો આ બધા ઘણા બધા કારણો ભેગા થઈને આ મોટો જે ગેપ છે યુએસ અને ઇન્ડિયા વચ્ચે એ બનાવે છે. એને પૂરવા માટે માત્ર ને માત્ર અવેરનેસ જ એક વસ્તુ એવી છે કે જે બચાવી શકે છે. આપણે ચાલુ કરીએ અવેરનેસથી. હોપફુલી આપણે જો કોઈને ટેસ્ટ કરાવવા હોય તો કઈ એજથી ટેસ્ટ કરાવવાનું ચાલુ કરવું જોઈએ, અને કયા ટેસ્ટ કરાવવા જોઈએ, અને કેટલા પીરિયડ પર એ ટેસ્ટ કરાવવા જોઈએ? સ્ત્રીઓના કેન્સરથી ચાલુ કરીએ આપણે, કારણ કે દરેકના કેન્સર અલગ અલગ છે. સ્ત્રીઓના કેન્સરથી ચાલુ કરતા પહેલા એક સ્ત્રીઓમાં થતા કેન્સરની એક બેઝિક માહિતી આપું તો માનો કે અમે 10 પેશન્ટ સ્ત્રીઓમાં માનો કે કેન્સર ડિટેક્ટ કરતા હોય, 10 સ્ત્રીઓમાં કેન્સર ડિટેક્ટ કર્યા, તો એમાંથી લગભગ 4 થી 5 કેસીસ બ્રેસ્ટ કેન્સર હોય છે. મતલબ એનું પ્રમાણ 40 થી 50% થયું. બાકીના 2 થી 3 કેસીસ ગાયનિક કેન્સર હોય છે, જેમ કે અંડાશયનું કેન્સર હોય, કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય, કે ગર્ભાશયનું કેન્સર હોય. બાકીના કેન્સર મળીને બાકીના 20 થી 30% બનાવે, કે જેમાં મોઢાનું કેન્સર બી ઇન્ક્લુડ થાય છે, કોલોન કેન્સર બી ઇન્ક્લુડ થાય છે, બધા કેન્સર ઇન્ક્લુડ થાય છે. પણ સૌથી વધારે જો સ્ત્રીઓમાં પ્રમાણ હોય તો એ બ્રેસ્ટ કેન્સર.
કે જે 40% આખો મોટો એ ચંક એ કરે છે. તો સ્તન કેન્સર માટે બહુ જ સારી ટેસ્ટ અવેલેબલ છે મેમોગ્રામ. કે મેમોગ્રામ દરેક સ્ત્રીઓએ 40 વર્ષની ઉંમર પછી કરાવવો જોઈએ, દર 1 થી 2 વર્ષે. બરાબર. 40 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીઓએ દર 1 થી 2 વર્ષે મેમોગ્રામ કરાવવો જોઈએ. એ સિવાય બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે સ્તનનું સ્વપરીક્ષણ 30 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીઓએ સ્તનનું સ્વપરીક્ષણ કરવું જોઈએ દર 3 મહિને. યુટ્યુબ પર જશો ને એટલે બહુ સારા વિડીયોઝ અવેલેબલ હોય છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનના. એકદમ થરો એક્ઝામિનેશન કરવું જોઈએ. જો એમાં કોઈ પણ પ્રકારની ગાંઠ તમને મહેસૂસ થાય કે નિપલમાં એટલે કે ડીટીડીમાં કોઈ પણ પ્રકારના ફેરફાર હોય, માનો કે પાણી આવે કે લોહી આવે કે એમાં ખરજવું હોય કે કશું બી હોય આ ટેસ્ટ દરમિયાન, તો તરત જ નોટિસ કરવાનું છે. અને દર વર્ષે કોઈ બી સ્પેશિયાલિસ્ટ, તમારા ફેમિલી ફિઝિશિયન હોય કે ગાયનેક હોય કે કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય કે કોઈની બી પાસે દર વર્ષે એકવાર એક્ઝામિનેશન કરાવવાનું હોય. એટલે 30 વર્ષ પછી દર 3 મહિને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું હોય, દર વર્ષે ફિઝિકલ એક્ઝામિનેશન બાય સ્પેશિયાલિસ્ટ, અને 40 વર્ષની ઉંમર પછી દર 1 થી 2 વર્ષે મેમોગ્રામ કરવાનો હોય. એટલે સ્તન કેન્સર માટે આટલું જો ધ્યાન રાખવામાં આવે તો જે સ્ટેજ 0 અને 1માં ડિટેક્શન રેટ આપણા જે ઓછા છે એ વધી જાય. બરાબર. બીજા ટેસ્ટની વાત કરીએ સ્ત્રીઓમાં જ, તો ગર્ભાશયના મુખ એટલે કે સર્વિક્સ કેન્સર માટે બહુ સારી ટેસ્ટ અવેલેબલ છે જેનું નામ છે પેપ ટેસ્ટ. પેપ ટેસ્ટ યુઝ્યુઅલી અમે લોકો 21 વર્ષની ઉંમર પછી સજેસ્ટ કરતા હોઈએ, કારણ કે સર્વિક્સ કેન્સર એવો કેન્સર છે કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ હોય છે, હ્યુમન પેપિલોમા વાયરસથી થાય. એટલે એકવાર ફિમેલ સેક્સ્યુઅલી એક્ટિવ થાય એ પછીથી તરત જ આ પેપ ટેસ્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ. એટલે એક આર્બિટ્રી લિમિટ રાખી છે કે 21 વર્ષ પછી દરેક સ્ત્રીઓએ પેપ ટેસ્ટ કરાવવો જોઈએ, કે જે દર 3 થી 5 વર્ષે ગાયનેક અથવા તો કેન્સર સ્પેશિયાલિસ્ટની સલાહ પ્રમાણે કરાવવું જોઈએ. એટલે સ્ત્રીઓ માટે આ 2 મહત્વના ટેસ્ટ અવેલેબલ છે. અને જે કરાવે તો જે સ્ત્રીઓમાં જે કેન્સર આજની તારીખમાં અમે 80% કેન્સર જે સ્ટેજ 3 કે 4માં ડિટેક્ટ કરીએ છીએ એ સ્ટેજ 0 કે 1માં ડિટેક્ટ થાય, અને દરેકે દરેક ઓછી ટ્રીટમેન્ટ સાથે, સારી ટ્રીટમેન્ટ સાથે 100% રિકવરી આવે. આ ટેસ્ટનું યુટિલાઇઝેશન નથી એ સૌથી મોટું કારણ છે કે આપણે ત્યાં સર્વિક્સ કેન્સર અથવા તો બ્રેસ્ટનું કેન્સર આજની તારીખમાં 3જા સ્ટેજમાં સૌથી વધારે નિદાન થાય છે. ઓકે. એ સિવાય જે અમુક સારા ટેસ્ટ અવેલેબલ છે કેન્સર માટે, મોટા આંતરડાના કેન્સર માટે અવેલેબલ છે, કે જે દરેક વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક વ્યક્તિઓએ 50 વર્ષની ઉંમર પછી કરાવવા જોઈએ. એ ટેસ્ટમાં સ્ટૂલ એક્ઝામિનેશન આવે કે જે દર વર્ષે કરવું જોઈએ. ઓકલ્ટ બ્લડ એટલે કે એમાં જો બ્લડ છે કે નહીં સ્ટૂલમાં એ ટેસ્ટ કરવું જોઈએ. અથવા તો મોટા આંતરડાની દૂરબીનની તપાસ એટલે કે સિગ્મોઇડોસ્કોપી અથવા તો કોલોનોસ્કોપી દર 5 વર્ષે કરવાનું હોય. પણ જો ફેમિલીમાં કોલોન કેન્સર હોય, કોલોન અથવા તો રેક્ટલ કેન્સર હોય, તો એ પોપ્યુલેશન, એ ફેમિલી મેમ્બર્સે કેન્સર સ્પેશિયાલિસ્ટની સલાહ પ્રમાણે કરવું જોઈએ. પણ આ જે મેં સલાહ આપી 50 વર્ષ પછી, એ રિગાર્ડલેસ ઓફ ફેમિલી હિસ્ટ્રી દરેક વ્યક્તિઓએ કરાવવું 50 વર્ષની ઉંમર પછી કરાવવું જોઈએ. એ સિવાય જે સૌથી વધારે મહત્વનું છે એ છે મોઢાનું કેન્સર. મોઢાના કેન્સર માટે, કે જે આપણે ત્યાં સૌથી વધારે કેન્સર, મોઢાના કેન્સર થતા હોય છે, એટલે એના માટે કોઈ ટેસ્ટ અવેલેબલ નથી, પણ બહુ સામાન્ય તપાસ છે કે જે દરેક વ્યક્તિ પોતે જાતે કરી શકે. મોઢાની જાત તપાસ એટલે કે ઓરલ સેલ્ફ એક્ઝામિનેશન. જેટલા બી ટોબેકો ચ્યુઅર્સ હોય કે ટોબેકો કન્ઝ્યુમર્સ હોય, સ્મોકર્સ હોય, કે જે એ લોકોએ તો આ 100% કરવી જોઈએ, પણ સામાન્ય રીતે બી દરેક જણાએ કરવું જોઈએ. એટલે આના માટે કોઈ એજ લિમિટ નથી હોતી. તમે સ્મોકર છો કે ટોબેકો ચ્યુઅર છો ત્યારથી તમારે એક્ઝામિનેશન પોતાનું ચાલુ કરી દેવું જોઈએ. એટલે આને મેં અલગ નામ આપ્યું છે ઓરલ સેલ્ફી એક્ઝામિનેશન. દરેક જણ પાસે મોબાઈલ અવેલેબલ છે કે જેમાં કેમેરાઝ અવેલેબલ છે. યુ કેન ડુ યોર સેલ્ફી. દરેક વ્યક્તિના મોબાઈલમાં એક સેલ્ફી ઓરલ સેલ્ફી ફોલ્ડર હોવો જોઈએ, કે જેમાં દરેક વ્યક્તિ પોતાના મતલબ સમયાંતરના ઓરલ એક્ઝામિનેશનના ફોટા એમાં
સેવ્ડ હોવા જોઈએ, કે જેથી કરીને તમે પોતે જાતે કમ્પેર કરી શકો કે આજે મારા મોઢાનું સ્ટેટસ શું છે ને આજથી 3 મહિના પછી કે 6 મહિના પછી કે વર્ષ પછી શું છે. જો એમાં કોઈ પણ ફેરફાર હોય તો તમે ટાઈમલી તરત જ સ્પેશિયાલિસ્ટનું સજેશન લઈ શકો. અને આના માટે પણ ઓરલ સેલ્ફ એક્ઝામિનેશન કરીને સર્ચ મારશો તો યુટ્યુબ પર બહુ સારા વિડીયોઝ અવેલેબલ છે. મોઢાના દરેક ભાગની કેવી રીતના તપાસ કરવાની, એના ફોટા કેવી રીતના લેવાના, કે શું એક્ઝામિન કરવાનું, બહુ સરસ રીતે અવેલેબલ છે, કે જે દરેક જણે કરવું જોઈએ અને દરેક પાસે પોતાના ડેટા અવેલેબલ હોવું જોઈએ. જો ટોબેકો તમે ચ્યુ કરતા હોય તો કરવું જ જોઈએ. 101%. ટોબેકો ચ્યુઅર્સ ને પહેલા તો સૌથી પહેલા તો છોડી દેવું જોઈએ, પણ એ અઘરું છે. એ અમારું એવિડન્સ એવું કહે છે કે એકવાર નિકોટિન ડિપેન્ડન્સ એટલે સૌથી ખરાબ ડિપેન્ડન્સ કહેવાય ડ્રગ ડિપેન્ડન્સમાં. એને છોડવું ખરેખર બહુ જ અઘરું છે. પહેલા તો એ ટ્રાય કરવી જોઈએ, પણ એટલીસ્ટ મોઢાના કેન્સરમાં સ્ટેજ 1માં જો કેન્સર ડાયગ્નોઝ થાય તો એની ટ્રીટમેન્ટ એટલી સરળ છે, પેશન્ટ પાછું ઓપરેશન પછી બી નોર્મલ લાઈફમાં આવી શકે એકદમ સરસ રીતના. કોઈ કોસ્મેસિસ પ્રોબ્લેમ ના થાય, નહીં ખાવા પીવા બોલવામાં. પણ સ્ટેજ 1માં ડિટેક્ટ થવું જરૂરી છે. આના માટે તમને તમારી પોતાની તપાસ, ઓરલ સેલ્ફ એક્ઝામિનેશન જ બચાવી શકે. અને એમાં તમને કોઈ પણ ડાઉટ લાગે એટલે તરત જ સ્પેશિયાલિસ્ટને તમારે બતાડી દેવું જોઈએ. રાધર આ જ પોડકાસ્ટમાં હું એક નંબર સેવ કરીશ, જ્યારે તમને એવું કંઈ બી લાગે તમે એના પર તમારા ફોટોઝ વોટ્સઅપ કરીને તરત જ એ તમે સ્પેશિયાલિસ્ટની ત્યારે ને ત્યારે સલાહ લઈ શકો કે આ કોઈ ચિંતાજનક છે તો તરત જ તમારે એને નોટિસમાં લાવવાનું છે. મને લાગે છે આપણા ગુજરાત કે ઇન્ડિયાની વાત કરીએ તો લોકોને ડર બી હોય છે કે હું કદાચ ટેસ્ટ કરાવીશ ને કેન્સર આવશે તો એ ડરના લીધે એ લોકો કેન્સરની ટેસ્ટ નથી કરાવતા. એક્ઝેક્ટલી યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. આ વસ્તુ ભલે હું આટલી મોટી મોટી વાતો કરતો એઝ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ, ભલે બધી સલાહો આપતો, પણ મારા ઘરમાં મને પોતાને આ સ્ટ્રગલ છે. મારા મમ્મીને કન્વિન્સ કરવા માટે મારે સ્ટ્રગલ કરવું પડે છે કે ના યાર તું ખાલી મને કંઈ તકલીફ નથી ને કશું આવી જશે તો લાઈક ધેટ. પણ એ બધી જેટલી બી નેગેટિવિટી છે કે ડર છે એને સાઈડ પર રાખીને માનો કે કેન્સર થવાનું છે, આને એક રીતના તમને અલગ રીતના બતાડું તો માનો કે મારા પિંજરામાં વાઘ આવી ગયો તો હું આંખ બંધ કરી દઈશ તો શું વાઘ જતો રહેશે? એ ખાઈ જ જશે. સો રાધર તમારે આંખો ખુલ્લી જ રાખવાની છે ને એનું તરત નિદાન કરવાનું છે. ફેસ કરો જે બી છે એને એબ્સોલ્યુટલી, face કરો. એબ્સોલ્યુટલી. અને કેન્સરનો પ્રોબ્લેમ જ આ છે કે શા માટે સ્ટેજ 3-4માં નિદાન થાય છે. કેન્સરમાં જ્યાં સુધી કેન્સર લિમિટેડ હોય છે, મતલબ કે ઓર્ગન કન્ફાઇન્ડ હોય છે, ત્યાં સુધી કોઈ કમ્પ્લેન પેશન્ટને હોતી જ નથી. નોટ અ સિંગલ કમ્પ્લેન. મોઢાના કેન્સરમાં સ્ટેજ 1, 2, 3 સુધી પેશન્ટ કોઈ કમ્પ્લેન નથી કરતું, સિવાય એક નાનું ચાંદુ હોય. એટલે ઘણીવાર અમે ત્રીજા સ્ટેજમાં બી ઓપરેશનની સલાહ આપીએ તો પેશન્ટનો તો આ જ સવાલ હોય કે સાહેબ અમને તો કોઈ તકલીફ જ નથી, તમે શાનું ઓપરેશન કરવાના છો? સો પહેલું તો એક્સેપ્ટન્સ આવવું જ અઘરું છે કે હા ભાઈ મને કેન્સર હોઈ શકે. કેન્સર જ્યારે તકલીફ આપવાનું ચાલુ કરે, માનો કે દુખાવો ચાલુ કરે, કે ભૂખ ના લાગે, આ બધા કેન્સરના સામાન્ય લક્ષણો તમે સાંભળ્યા હશે કે બહુ અસહ્ય દુખાવો થાય, ભૂખ ના લાગે, વજન ઓછું થાય, ખાંસી આવે, જનરલાઇઝ બોડી એક હોય, વીકનેસ હોય, હાડકાં દુખવા માંડે. આ બધી જ જે સિમ્ટમ છે જે કેન્સરના સામાન્ય આપણા સોસાયટીમાં કે ભાઈ આ બધી તકલીફ હોય તો કેન્સર કહેવાય. ના, આ બધી તકલીફ હોય તો એને સ્ટેજ 4 કેન્સર કહેવાય. સમજવાની એ જરૂર છે. કેન્સર તકલીફ માત્ર ને માત્ર સ્ટેજ 4માં આપે છે. સ્તન કેન્સરના પેશન્ટ્સ હોય તો અમે સ્ટેજ 3 સુધી કોઈ કમ્પ્લેન જોઈ જ નથી. નોટ અ સિંગલ કમ્પ્લેન, બારિંગ ખાલી એક નાનું લમ્પ હોય. એટલે આ સમજવું બહુ જ જરૂરી છે કે આ બધા લક્ષણો જે જાહેર થયા છે ને કે કેન્સરના આ બધા લક્ષણો છે, એ કેન્સર સ્ટેજ 4ના લક્ષણો છે, એ કેન્સરના લક્ષણો નથી. કેન્સર શરૂઆતના તબક્કામાં કોઈ લક્ષણ આપતું નથી, બટ તમારે શરૂઆતના તબક્કામાં જ એનાથી ગેટ રીડ થવું પડે. મને લાગે છે કેન્સર વર્ડનું જે ડર છે ને કે કેન્સર થયું એટલે તમે જીવી નહીં શકો, એ કેન્સર એટલે બહુ ખરાબ કેન્સલ. છે. હા, એ બહુ મોટી એક સ્ટેટમેન્ટ પાસ કર્યું છે, કેન્સર એટલે કેન્સર, કે કેન્સર થયું એટલે. બટ આ સ્ટેજ 4 માટે છે, સ્ટેજ 1 માટે નથી. સ્ટેજ 1 માટે વી હેવ એટલા મેચ્યોર ડેટા છે કે મોર દેન 95% કેસીસ ક્યોર થઈ જ જાય. 5% આર અનલકી, વી આર નોટ ગોડ કે બધાને, પણ સ્ટીલ સ્ટેજ 1 મોર દેન 95%. મતલબ ઘણું રિકવરેબલ છે. આટલું જે અત્યારે હાવ છે
કેન્સરનો એટલા ના ડરશો. ઇટ્સ નોટ ધેર, એ ઇટ્સ નોટ ધેર. આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ. ધારો કે કોઈને કેન્સર ડિટેક્ટ થઈ ગયું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્ટેજમાં, હવે ટ્રીટમેન્ટમાં જનરલી જે લોકોને ખબર છે કિમોથેરાપી, આના સિવાય કંઈ ખબર નથી, કાં તો ઓપરેશન, જે ટ્યુમર છે એને કાઢી કાઢી દઈએ. દો. શું હોય છે ટ્રીટમેન્ટ આના સિવાય, કે આ ટ્રીટમેન્ટમાં બી શું હોય છે? કેન્સરની મેઇન ટ્રીટમેન્ટને જો ડિવાઈડ કરવામાં આવે ને તો 3 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે. પહેલું આવે ઓપરેશન, એટલે કીમોથેરાપી જે ઇલાજ છે ને, કીમોથેરાપી તો અમે લોકો ત્રીજા ચોથા તબક્કાના દર્દીઓને એના માટેનો ઇલાજ છે. સ્ટેજ 1 અને 2 માટે મોટા ભાગના સોલિડ કેન્સર હોય, એટલે કે જે અ, મુખ્યત્વે અંગોના કેન્સર હોય, બ્લડ કેન્સર સિવાય. બ્લડ કેન્સરમાં ઇલાજ માત્ર કીમોથેરાપી છે. પણ જે સોલિડ કેન્સર હોય એમાં મેઇન ઇલાજ જે અવેલેબલ છે દેટ ઇઝ સર્જરી, સેકન્ડ રેડિયેશન, રેડિયોથેરાપી, અને પછી સિસ્ટમિક થેરાપી. સિસ્ટમિક થેરાપીમાં એટલે કે જે બ્લડ વાટે, ઇન્જેક્શન વાટે અથવા તો ટેબ્લેટ વાટે જે આપવામાં આવે તે દવાઓ. એમાં આવે કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુન થેરાપી. આ મહત્વના ટ્રીટમેન્ટના ઓપ્શન્સ છે કેન્સરમાં. પણ સ્ટેજ 1 અને 2 એમાં મોટા ભાગના સોલિડ કેન્સરમાં માત્ર ને માત્ર ઓપરેશન એ ઇલાજ છે, કે જેમાં કોઈ પણ પ્રકારની કેન્સરની બીજી એગ્રેસિવ ટ્રીટમેન્ટ જેમ કે રેડિયેશન હોય કે કીમોથેરાપી હોય કે એની કશી જરૂર પડતી નથી. સ્ટેજ 1 અને 2માં સ્તન કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટ કન્ઝર્વેશન મોટા ભાગના કેસીસમાં, મોર દેન 95% કેસીસમાં સ્તન બચાવી નાખતા હોઈએ છે, બ્રેસ્ટ કન્ઝર્વ કરતા હોઈએ છે. એટલે કે એમાં સ્તન કાઢવાની જરૂર હોતી નથી. મૂળાના કેન્સરની વાત કરીએ તો સ્ટેજ અને 1-2માં મેં કીધું એ પ્રમાણે એટલા સરસ ઓપરેશન થાય અંદરથી ને અંદરથી, કોઈ ચીરા નહીં, કશું જ નહીં, કોઈ મ્યુટિલેટિંગ મતલબ કે કોસ્મેસિસમાં કોઈ ફરક ના પડે, ના ખાવા પીવા બોલવામાં ફરક પડે, એટલા સારા રિઝલ્ટ મળે. અને મોટે ભાગે સ્ટેજ 1 અને 2માં કીમોથેરાપી અને રેડિયેશનની જરૂર હોતી નથી. એટલે સ્ટેજ અને 1 અને 2માં ડિટેક્શનની એટલે જ ભાર મૂકવામાં આવે કે જે કેન્સરની આડઅસરવાળી ટ્રીટમેન્ટો છે, કે જેના ખર્ચા છે, કે જેનાથી પીડા થતી હોય છે, એ બધામાંથી શરૂઆતના તબક્કામાં જો નિદાન થાય તો બચી શકાય છે. એટલે કિમોથેરાપી જે લોકો બીવે છે એ બી શરૂઆતના તબક્કામાં હોય તો નહીં જરૂર પડે. લગભગ જરૂર 90% કેસીસને જરૂર ના પડી શકે. પણ કીમોથેરાપી પણ આજની તારીખમાં એટલી સેફ થઈ ગઈ છે કે માનો જે કીમોથેરાપીનો હાવ ઊભો કરવામાં આવ્યો છે કે કીમોથેરાપી લેવામાં આવે તો વ્યક્તિ એમ જ પથારીવશ થઈ જાય કે કશું પછી બહાર જ નથી આવતું, એવું નથી જ. આજની તારીખમાં અમે હંમેશા એવું કહેતા, મોટાભાગની કીમોથેરાપી ડે કેરમાં થતી હોય, મતલબ કે સવારે પેશન્ટ આવે ને સાંજે ઘર ભેગું થઈ જતું હોય. કોઈ પેશન્ટને અમે કોઈ દિવસ પથારીવશ થતા કેવી રીતના નથી જોયા. શરૂઆતના તબક્કાની કીમોથેરાપી એટલી સેફ હોય છે કે જે આરામથી લઈ શકાય છે. એટલે જે કીમોથેરાપી અથવા તો રેડિયેશન થેરાપીનો જે હાવ ઊભો કરવામાં આવ્યો છે એવું નથી હોતું. હોય છે શું કીમોથેરાપીમાં? કીમોથેરાપી એટલે કેન્સરને મારવા માટેની દવાઓ ઇન્જેક્શન અથવા તો ટેબ્લેટ વાટે આપવામાં આવે. કીમોથેરાપી, ધેટ ઇઝ કીમોથેરાપી. બરાબર. અને રેડિયેશન એટલે વેવ્સ થ્રુ? વેવ્સ, રેડિયેશન એટલે વેવ્સ થ્રુ આપણે કેન્સરને કિલ કરીએ છીએ. એટલે આ જે ડર છે ને એના લીધે એક તો થાય છે, બીજું બ્રેસ્ટ કેન્સરમાં મેં બહુ સાંભળ્યું. હું મારી વાઈફ સાથે બી વાત કરતો હોય ને કે બ્રેસ્ટ કેન્સર થાય તો આપણે બતાવી દેવું જોઈએ, આ તે નાનું મોટું બી કંઈ લાગે તો બતાવવું જોઈએ. તો એને બી શું ટેન્શન હોય કે જો બતાવીશું અને કેન્સર આવશે ને તો બ્રેસ્ટ કઢાવવા પડશે, એને કટ કરીને કાઢી નાખશે. એ વસ્તુ લોકોને નથી ખબર કે રિકવરેબલ છે. અમે આજની તારીખમાં બ્રેસ્ટ કેન્સરના જેટલા બી ઓપરેશનો કરતા હોઈએ એમાં 90% કેસીસમાં બ્રેસ્ટ બચાવી લેતા હોઈએ. એટલે આ તો બહુ જ મોટી મિથ છે, ગેરમાન્યતા છે કે સ્તન કેન્સર થાય તો સ્તન કઢાવી નાખવું જ પડે. ઘણી વખત ઘણા પેશન્ટ ગેરમાન્યતાઓને લીધે સ્તન કઢાવવાની સલાહ આપે. જેમ કે અમે લોકોએ કીધું કે આ સ્ટેજ 1 અને 2 છે, આમાં તો સ્તન બહુ આરામથી બચી જશે અને બચાવવું જ જોઈએ. કારણ કે જ્યારે સ્તન બચાવવાના અમે ઓપરેશન કરતા હોઈએ ને તો ઓપરેશન દરમિયાન લાઈવ બાયોપ્સીસ કરતા હોઈએ કે જ્યાંથી કાઢ્યું ત્યાં અમે ચેક કરતા હોઈએ કે કોઈ કેન્સર રહી નથી જતું, કે એના મૂળિયા કેટલા છે, શું છે, દરેકની ડિટેલ એક્ઝામિનેશન ઓન ટેબલ કરતા હોઈએ અને પછી સેફ હોય તો જ સ્તન બચાવતા હોય. એટલે અમે આટલી તકેદારી રાખીને ઓપરેશનો કરતા હોઈએ છીએ. અને પછી રેડિયેશનની જરૂર હોય તો એ આપતા હોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કેન્સર પાછું ના થાય. એટલે 90% કેસીસમાં સ્તન બચાવી જ શકાય, બ્રેસ્ટ કન્ઝર્વેશન પોસિબલ છે.
અને સ્તન કેન્સરમાં એ જ ઓપરેશન થવા જોઈએ. પણ આપણે ત્યાં આપણા સમાજમાં એટલી ગેરમાન્યતાઓ વર્તે છે કે સ્ટેજ 1-2 ના પેશન્ટો આવે, અમે બ્રેસ્ટ કન્ઝર્વેશનની સલાહ આપી હોય, પેશન્ટ અને રિલેટિવ તારીખ લઈને જાય કે સારું વાંધો નહીં, અમે 3 દિવસ પછી આવીને દાખલ થઈને ઓપરેશન કરાવશું. પેશન્ટ આવે, ઓપરેશન કરાવવા માટે આવે, પણ દાખલ થવાના ટાઈમે અમને એવું કહે છે કે ના સાહેબ, સ્તન કાઢી નાખો, સ્તન બચાવવું નથી. કેમ? તો કે અમારા પડોશી જેમને થયું એમણે કીધું, પડોશીએ કીધું, અમારા ફેમિલી ફિઝિશિયને કીધું કે આમ થઈ જશે, તેમ થઈ જશે. તો હજુ પણ આપણા સમાજમાં એટલી ગેરમાન્યતાઓ વર્તે છે કે સ્તન કઢાવવું એ બેસ્ટ ઓપરેશન છે. જ્યારે અમારા કેન્સરમાં અમારા ડેટા, અમારું રિસર્ચ એવું કહે છે કે કોઈ ફિમેલનું સ્તન કાઢી નાખ્યું અને જે ફિમેલનું સ્તન બચાવી લેવું, માનો કે 5 વર્ષે જ્યારે હું આ બંને ગ્રુપને એનાલાઇઝ કરું છું, તો જે ફિમેલનું બ્રેસ્ટ કન્ઝર્વ કર્યું છે એ પેશન્ટો વધુ સારું કરે છે એમના જીવનમાં. એ લોકો સાયકોલોજીકલી, ફિઝિકલી વધુ સારું કરે છે. એટલે આટલા મેચ્યોર અને ઇનફ ડેટા છે અમારી પાસે કે સ્તન કેન્સરમાં બ્રેસ્ટ કન્ઝર્વેશન એ સેફ ઓપ્શન છે. મતલબ બ્રેસ્ટ કેન્સર તો એવું છે કે તમે ડિટેક્ટ બી જાતે કરી શકો અને Definitely. ફર્સ્ટ ને સેકન્ડ સ્ટેજમાં રિકવરી બી તરત રિકવરી લઈ બી શકો. મોર દેન 90%, મોર દેન 90%. મતલબ આમાં તો વેઇટ ના કરવો જોઈએ, ના જ જેટલું કરવું બને જોઈએ. એટલું. ડેફિનેટલી નહીં. બ્રેસ્ટ કેન્સર કોઈ પર્સનને થઈ ગયું, કોઈ ફિમેલને થયું, એની રિકવરી થઈ ગઈ, પછી એના ચાઇલ્ડ પર કે બ્રેસ્ટ ફીડિંગમાં કે એમાં કોઈ ડિફરન્સીસ આવે? કશું જ નહીં. એ નોર્મલ બ્રેસ્ટ ફીડિંગ બી કરાવી શકે? એબ્સોલ્યુટલી. પણ હવે આ જે તમે હવે કેસ ડિસ્કસ કરી રહ્યા છો, એમાં એવું છે કે મોટે ભાગે 100માંથી 98 પેશન્ટ્સ મોટે ભાગે 35-40 વર્ષ પછી બ્રેસ્ટ કેન્સર થતા હોય છે. એટલે યુઝ્યુઅલી બ્રેસ્ટ ફીડિંગ મતલબ વાઇલ પ્રેગ્નન્સી અથવા તો શરૂઆતની એજમાં બ્રેસ્ટ કેન્સર બહુ ઓછા થાય છે. બરાબર. પણ ઇન એની વે બ્રેસ્ટ કેન્સર થયું હોય અને પછી માનો કે કોઈ પેશન્ટ કન્સીવ કરે અને પછી બ્રેસ્ટ ફીડિંગ કરવાનું આવે તો એમાં કોઈ તકલીફ હોતી નથી. માત્ર ધ્યાન એટલું જ રાખવાનું હોય છે આ ફિમેલ્સે કે યંગ એજમાં જેટલા બી કેન્સર થતા હોય જીનેટિક હોઈ શકે, ફેમિલિયલ હોઈ શકે, તો એમણે અમુક પ્રકારના જીનેટિક ટેસ્ટ કરી લેવા જોઈએ કે જેથી કરીને ફ્યુચર જે જનરેશન છે એમણે શું ધ્યાન રાખવાનું એ ખ્યાલ આવી શકે. અથવા તો એમના જે નિયર બાય ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય, સિસ્ટર્સ છે કે કઝિન્સ છે, એ લોકોએ શું ધ્યાન રાખવાનું એ તમે સજેસ્ટ કરી શકો. કેન્સરની જે ટ્રીટમેન્ટની આપણે વાત કરી, એમાં જે નવી કોઈ ટેકનોલોજી આવે છે, ઘણીવાર હું રિસર્ચ સાંભળું છું કે મેગ્નેટિક નેનો ટેકનોલોજી હોય છે કે બોડીમાં જઈને જ્યાં કેન્સર સેલ્સ હોય એને અટેક કરે, મતલબ કે તમને રેડિયેશન, ફૂલ બોડી રેડિયેશનની જરૂર નથી. આ બધી ટેકનોલોજી ખરેખર યુઝ થાય છે કે આ ખાલી રિસર્ચ પર છે? મોટાભાગની આ બધી નેનો છે કે MR છે કે અલ્ટ્રાસોનિક છે, એ બધા રિસર્ચ છે. એના કોઈ મેચ્યોર ડેટા અવેલેબલ નથી. અને કેન્સરમાં બહુ સિમ્પલ વે ઓફ થિંકિંગ રાખવું જોઈએ. માનો કે કોઈ રિલેટિવને અથવા તો ફ્રેન્ડ્સને કે ઘરમાં કોઈને જો કેન્સર થયું હોય તો તમારે ખાલી એટલું અશ્યોર કરવાનું હોય કે તમારી જે ટ્રીટમેન્ટ થઈ રહી છે દેટ શુડ બી અકોર્ડિંગ ટુ ઇન્ટરનેશનલ ગાઈડલાઈન. અને આ ગાઈડલાઈન જે બનાવવામાં આવતી હોય છે એ હજારો પેશન્ટના રિસર્ચ પછી, હજારો પેશન્ટના ડેટા એનાલાઇઝ થયા પછી બનાવવામાં આવતી હોય કે કયા પેશન્ટને કયા સ્ટેજ પર કેવી રીતના ટ્રીટ કરવાનું હોય અને એના પછી જ એ ટ્રીટમેન્ટ તમારે એનરોલ કરવી જોઈએ. અને બને ત્યાં સુધી ઓલ્ટરનેટિવ મેડિસિન્સ અથવા તો આ જે કહેવાય ને કે અપૂરતી માહિતી જે હોય ને એને અવોઇડ કરવી જોઈએ. બીકોઝ એ ઓલવેઝ તમને ખોટા રસ્તે દોરી શકે. જેમ કે આપણે ત્યાં પ્રોબ્લેમ જ આ છે કે બધું કર્યા પછી તમે અહીંયા કિરણ હોસ્પિટલમાં માનો કે કોઈ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવામાં આવી અથવા તો એ થયું કે કર્યું અને તમે બહાર નીકળશો ને તો રિક્ષા પર મોટા મોટા બેનર લાગેલા જોવા મળશો કે આયુર્વેદિક ટ્રીટમેન્ટથી કે ખબર નહીં શું ગૌમૂત્રથી કે 100% કેન્સરનો ઈલાજ સંભવ છે, આ છે તે છે, અને તરત જ આપણે ભોળવાઈ પણ જતા હોઈએ છીએ. એટલે બને ત્યાં સુધી તમારે માત્ર ને માત્ર એટલું અશ્યોર કરવું જોઈએ કે તમારી ટ્રીટમેન્ટ એવિડન્સ બેઝ અકોર્ડિંગ ટુ ગાઈડલાઈન થવી જોઈએ. એમાં બીજું કશું જ વિચારવામાં કે કશું ઇનપુટ બીજું લેવાનું હોય નહીં. આયુર્વેદિક તમે બોલે એટલે યાદ આવ્યું કે અત્યારે ઇન્ડિયામાં આયુર્વેદિક ટ્રીટમેન્ટને વધારે માન આપી શકાય, નો ડાઉટ એ બી ટ્રીટમેન્ટ છે, સારી છે. બટ જો કોઈ એડવાન્સ લેવલના ડિઝીઝ છે જેમ કે કેન્સર, તો તમે એલોપેથી ચાલુ રાખો, તમે એકલા આયુર્વેદિક પર તમે ડિપેન્ડન્ટ ના રહો. સમજવું જ જોઈએ, દરેક વ્યક્તિએ સમજવું જ જોઈએ કે કેન્સરની જ્યારે આટલી બધી ટ્રીટમેન્ટ એવિડન્સ બેઝ
એ કરવામાં આવતી હોય કે જે આખા વર્લ્ડ દ્વારા ફોલો કરવામાં આવતી હોય એમાં કંઈક તો તથ્ય હશે ને. એના રિસર્ચ છે, એના એવિડન્સ છે. આ બધી ટ્રીટમેન્ટો કેટલી કારગર હશે એ તમને કે મને કેવી રીતના ખ્યાલ આવે ને કેટલો વિશ્વાસ મૂકી શકાય. આજે પણ અમે કેટલા બધા એવા પેશન્ટો જોતા હોઈએ કે જે સ્ટેજ 1માં ડિટેક્ટ થયા હોય પણ સમહાવ આયુર્વેદિક અથવા તો ઓલ્ટરનેટિવ મેડિસિન્સમાં કરતા હોય ને 6-12 મહિને પાછા જ્યારે ત્રીજા કે ચોથા તબક્કામાં આવે ત્યારે અમે કંઈ ના કરી શકતા હોઈએ, કશું જ ના કરી શકતા હોય. એઝ અ એલોપેથી ડોક્ટર કે એઝ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ અમે લોકો ક્યારેય ક્લેમ નથી કરતા કે કેન્સર મતલબ સ્ટેજ 3-4માં આવે તો મેં કીધું એ પ્રમાણે કે વી ઓલવેઝ એક્સપ્લેન ટુ ધ રિલેટિવ અને પેશન્ટ કે ભાઈ હા દેર આર ચાન્સ ઓફ 50% ઓર 60%, બટ વી હેવ અ એવિડન્સ ઓફ ધેટ કે હા ભાઈ 50-60% ચાન્સ છે. કેન્સરમાં કોઈ ક્યારે 100% કહી જ નથી શકતું, બટ જે એવિડન્સ છે એના બેઝ પર આગળ વધવું જોઈએ, નહીં કે ઓલ્ટરનેટિવ મેડિસિન. ઓલ્ટરનેટિવ મેડિસિન એકવાર તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય ને તમે કરવા માંગતા હોય ડેફિનેટલી એ બધી વસ્તુઓ તમારી ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે કે એના માટે કદાચ કામ લાગી શકે. એટલે અમે ક્યારેય બધી ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી કોઈ સવાલ પૂછે તો ક્યારેય ના પાડીએ કે કંઈક નુકસાન નથી કરતી, લઈ શકો, પણ જે મેઇન ટ્રીટમેન્ટ પાર્ટ છે એ સમયસર પૂરો થવો જરૂરી છે. એને છોડીને આ પહેલા કરાવીએ એ મૂર્ખામીથી વિશેષ કાંઈ નથી. એલોપેથીને પકડી રાખો, તમે આયુર્વેદિકનો સપોર્ટ લઈ શકો છો. સપોર્ટ તમને લઈ શકો એ બી સલાહ પ્રમાણે, હા જરૂર. કે મિક્સ ના થવી જોઈએ. ડેફિનેટલી વી ડોન્ટ નો કે એમાં શું મોલેક્યુલ હોય છે ને શું ઇન્ટરેક્શન્સ થઈ શકે. એની સાઇડ ઇફેક્ટ્સ હોય યુ કે નેવર નથી નો, તમને નથી ખ્યાલ જ ખબર. નથી હોતો. સાઇડ ઇફેક્ટ શું, ઇફેક્ટ શું થશે એ બી નથી ખબર, હા. સાઇડ ઇફેક્ટ શું થશે એ બી નથી ખબર, તો હાઉ કેન યુ બિલીવ. ડોક્ટર્સની લાઈફ વિશે થોડી વાત કરીએ કે તમે આટલી સર્જરીઝ કરો છો, બહુ કેન્સરના એડવાન્સ લેવલના પેશન્ટ્સ જોયા હોય, લોકોનું દુઃખ જોવો, તો નેગેટિવિટી ઇમ્પેક્ટ કરે તમારી લાઈફમાં? એ અમારું સ્ટ્રગલ રહેવાનું જ છે અત્યારે જ. મતલબ હમણાં 3 દિવસ પહેલા જ્યારે હું મારા અસિસ્ટન્ટને કહી રહ્યો હતો કે ઇટ્સ રિયલી ટફ ટુ બી એન ઓન્કોલોજિસ્ટ. એક ઓન્કોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવી અને એને સસ્ટેન કરવી એ ખરેખર અમારા માટે સ્ટ્રગલ રહે જ. કારણ કે અમે રોજબરોજ, અને ઇવન આપણા જેવા સિટીમાં કે દેશમાં એટલે સ્ટ્રગલ રહે કે આપણે મોટે ભાગે અહીંયા મેં કીધું એ પ્રમાણે સ્ટેજ 3-4 ડાયગ્નોઝ બહુ બધા પેશન્ટો થતા હોઈએ. એટલે ટુ સ્ટાર્ટ ટ્રીટમેન્ટ કરતા પહેલા જ અમને કે અમે જે મહેનત કરી રહ્યા છે એમાં અલ્ટિમેટલી રિઝલ્ટ્સ કેટલા છે. અમારા માનો કે 10 પેશન્ટ અમે ઓપરેટ કરીએ તો વી રાઇટ ફ્રોમ ડે 1 વી નો કે ભાઈ આમાંથી 5 પેશન્ટ વિલ મતલબ આગળ જતા ક્યોર થશે ને 5 પેશન્ટને રિકરન્સ થશે ને પાછું થશે ને, વી ઓલ નો. તો એ બધા સાથે રહેવું, બટ યા વિથ ટાઈમ વી યુઝ ટુ ડુ એન્ડ કન્ટિન્યુ ધ થિંગ્સ. પણ આ જેમ કીધું એ પ્રમાણે આ અવેરનેસ સેશન છે કે અવેરનેસ એક્ટિવિટીઝ છે, એક્સરસાઇઝીસ છે, એના પરથી હું એવી આશા રાખું કે આજે નહીં ને 5 વર્ષે મારી જે ડેમોગ્રાફિક પ્રોફાઇલ છે મારા પેશન્ટ્સની, કે જેમાં આજે હું 7 પેશન્ટ માનો કે સ્ટેજ 3માં ડાયગ્નોઝ કરું, તો આજથી 4-5 વર્ષ પછી આ બધા એફર્ટ પછી જો હું મારા 8 પેશન્ટો સ્ટેજ 1 કે 2માં ડાયગ્નોઝ કરું તો કદાચ મારું મોટિવેશન લેવલ કંઈક અલગ હશે. કારણ કે મને ખબર છે કે હું આ બધા પેશન્ટોને સારા કરવાનો છું. એના માટે માત્ર ને માત્ર આ બધી અવેરનેસ કેમ્પેન જ કામ કરશે. લેટ્સ સી. પોપ્યુલેશનમાં, પબ્લિકમાં જેટલો સુધારો આવશે એ તમને વધારે ખુશી આપશે. એ જ વધારે ખુશી આપશે, એ જ વધારે આગળ જતા કેન્સરના પેશન્ટ ક્યોર થવા એ બહુ જ જરૂરી છે. બટ સમહાવ ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે દૂર કરવાની જરૂર છે. કેવા ટાઈપની સર્જરી હોય છે? મતલબ તમને સર્જરી કરતા પહેલા પ્રેડિક્શન હોય છે કે સર્જરી આવી થશે, કે કોઈ સર્જરીમાં આમ કોઈ સરપ્રાઇઝીસ મળી જાય કે ડિફિકલ્ટ થઈ જાય? યુઝ્યુઅલી કેન્સર્સ લાઈક કેન્સર 10માંથી 9 કેસ યુઝ્યુઅલી એવું થતું હોય કે અકોર્ડિંગ ટુ પ્લાન જ હોય, જે પ્રમાણે સર્જરી પહેલા પ્લાન કર્યું હોય એ જ પ્રમાણે જતું હોય, કોઈ બીજા સરપ્રાઇઝીસ ના હોય, કંઈ ના હોય. બટ કેન્સર એ એવું ડિઝીઝ છે કે આટલા વર્ષો પછી કે એના પછી એ ક્યારે બી સરપ્રાઈઝ કરી જ શકે કે જે ઇન્ટ્રા ઓપરેટિવ અમને ઓપરેશન દરમિયાન કંઈ પણ એવું ફેલાયેલું મળી શકે કે ના ધાર્યું એવું રિઝલ્ટ મળી શકે. દેર આર ઓલવેઝ અ ચાન્સ. સો ઓલવેઝ અમે મેન્ટલી પ્રિપેર જ રહેતા હોઈએ અને ઓલવેઝ વી હેવ અ બેકઅપ કે ભાઈ આવું કંઈ બી હોય તો શું કરી શકાય કે કેવી રીતના એને ટેક કેર કરવાનું છે. કોઈ એવા કેસીસ તમે ડિસ્કસ કરવા માંગો જે તમને લાગતું હોય કે મને કાયમ જિંદગી પર યાદ રહેશે, કે ટફ થઈ ગયો હોય કેસ? મારા દરેક કેસીસ મને જિંદગીભર જ યાદ રહે, બીકોઝ એકચ્યુઅલી આઈ એમ ડીલિંગ વિથ ધેટ ડિઝીઝ કે જેમાં
લાઈફ ડેથ હમ અલ્ટિમેટ લાઈફસ્ટાઈલ ક્વોલિટી હમ ઓફ લાઈફ દરેક વસ્તુ મેટર કરતી હોય છે. એટલે દરેક વસ્તુને દરેક કેસને અમે ચેલેન્જ તરીકે જ લેતા હોઈએ ને દરેક કેસ. સો દેર ઇઝ નો લાઈક વન કેસ ડેફિનેટલી આઈ વુડ નોટ લાઈક ટુ. અને મતલબ તમારે તો પેશન્ટ સાથેનો ટાઈમ બી વધારે હોય. વન ટાઈમ મળીને એક્ઝેક્ટલી જવાનું નથી, એક્ઝેક્ટલી લોંગ ટાઈમ એક્ઝેક્ટલી સુધી તમે કોન્ટેક્ટમાં રહો. ફોલોઅપ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે રિકરન્સીસ ઘણીવાર થતા હોય, પાછું બીમારી આવે ફેલાય, એટલે એ વસ્તુ પણ ટાઈમલી ડિટેક્ટ થાય એ બહુ જ જરૂરી હોય છે. એટલે દરેક પેશન્ટના રેગ્યુલર અને લોંગ ટર્મ ફોલોઅપ બી એટલા જ જરૂરી હોય છે. એટલે તમે કીધું એ સાચું જ છે કે હા, એક પેશન્ટ આવ્યા પછી એની કન્ટિન્યુડ ફોલોઅપ, ભલે એમાં કશું બહુ મેજર ટેસ્ટ કે એવું નથી હોતું, પણ ડેફિનેટલી એ ચેકઅપ્સ બહુ જ જરૂરી હોય છે. રીઅકરન્સના ચાન્સીસ કેટલા હોય છે? ઓલવેઝ આ જે પર્સન્ટેજ મેં તમને કીધા ને, હમ એને તમે અલગ રીતના જુઓ તો દે આર અધર ચાન્સીસ ઓફ રિકરન્સ. એટલે કે સ્ટેજ 1 હોય તો દેર આર ચાન્સીસ ઓફ રિકરન્સ ઓફ અરાઉન્ડ 5%. અચ્છા. સ્ટેજ 2માં નિયરલી 15%, સ્ટેજ 3માં 30-40% ચાન્સ ઓફ રિકરન્સ. અચ્છા. સો ધીઝ આર ધ રીઝન કે શા માટે સ્ટેજ 1માં 95% ક્યોર છે, 5% ચાન્સીસ આર રિકરન્સ એન્ડ દે યુઝ્યુઅલી સકમ. So there are always a chance of recurrence in cancer. એક ડોક્ટર, મતલબ તમારી સાથે વાત કરી લાગે કે લાઈફ બહુ ટફ છે ડોક્ટરની, અને એમાં બી કેન્સર સર્જનની લાઈફ. કેવો તમારો ડે કેવો રહે છે? ડે હેક્ટિક જ રહે ઓલવેઝ. હા. કારણ કે દરેક વસ્તુ અપ્સ એન્ડ ડાઉન, સર્જરી, ફોલોઅપ, ઓપીડીઝ બધું જ્યારે કરતા હોય ત્યારે એ ઓલવેઝ એ જ રીતનું રહે. ઘણીવાર અમારી ઓપીડીઝમાં એવા પેશન્ટ્સ આવે કે કન્ટિન્યુઅસ તમે 10 વર્ષ પહેલા ઓપરેટ કર્યા હોય ને સ્વસ્થ આવે. કોઈ પેશન્ટ એવા આવ્યા હોય કે જેમણે તમે 8 વર્ષ પહેલા ઓપરેટ કર્યા હોય ને એમના નાના બેબી સાથે આવે. ઘણા પેશન્ટ્સ એવા હોય કે જે પોતાનું ગ્રેજ્યુએશન કરીને આવે. ઘણા પેશન્ટ્સ એવા હોય કે લગ્નની કંકોત્રીઓ લઈને આવે. તો યુ ફીલ હેપી કે ના, મતલબ યુ હેવ ડન અ ગુડ જોબ, તમે ક્યોર કર્યું કેન્સરને ને સારું છે. પણ એની સાથે સાથે ઘણીવાર ઓપીડીમાં એવા પેશન્ટ્સ બી આવતા હોય કે જેમાં યુ ફીલ કે 6 મહિનામાં કે 4 વર્ષમાં કે 2 વર્ષમાં કોઈ રિકરન્સ થઈને આવ્યું કે મેટાસ્ટેસિસ, મતલબ કે ફેલાઈ ગયું કેન્સર, અને એવા પેશન્ટ્સ બી આવતા હોય. દેટ ટાઈમ યુ ફીલ સેડ કે ભાઈ તમે બધી મહેનત કરી છતાં સમહાવ લક સાથ ના આપ્યું કે પેશન્ટની ડેસ્ટિની કંઈક અલગ હતી. સો ઓલવેઝ મિક્સ ફિલિંગ હોય. રોજની મિક્સ ફિલિંગ હોય. સવાર કદાચ સારી હોય કારણ કે તમે સારા પેશન્ટ જોયા, બપોર કદાચ કંઈક અલગ રીતનું હોય. સો દેટ્સ વાય મેં કીધું કે ઇટ્સ રિયલી ટફ ટુ બી એન ઓન્કોલોજિસ્ટ. તમારા એક જ દિવસમાં તમારા ઇમોશન્સ અપ્સ એન્ડ ડાઉન્સ ઘણીવાર થતા હોય. કારણ કે યા પેશન્ટ્સ આર ઓલવેઝ પેશન્ટ્સ. અમારા માટે બહુ જ દરેક પેશન્ટ એટલું જ મહત્વનું હોય. એક છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આજના ટાઈમમાં કે આ પોડકાસ્ટ થ્રુ તમારે કોઈ ઇન્ફોર્મેશન આપવી હોય કે કોઈ એડવાઇસ આપવી હોય જનરલ પીપલને, પબ્લિકને, કે આટલી વસ્તુનું ધ્યાન રાખો તમે. આમ તો મોસ્ટલી આપણે કવર કરી દીધું છે, બધું પણ કવર કર્યું. વન એડવાઇસ કે જે તમે કહેશો કે નહીં આ વસ્તુ તમે કરો, અને બહુ ભારપૂર્વક કે દરેક માણસે આ વસ્તુ કરવી જોઈએ. એ બધું જ આપણે લગભગ હા, કવર cover કરી થઈ લીધું ગયું. કે હેવ અ ગુડ હેલ્ધી લાઈફસ્ટાઈલ, અવોઇડ ટોબેકો, આલ્કોહોલ, ઇલ હેબિટ્સ ઇન એની ફોર્મ, ગેટ ચેકઅપ રેગ્યુલરલી, સ્ક્રીનિંગ ટેસ્ટ રેગ્યુલરલી અકોર્ડિંગ ટુ ગાઈડલાઈન. ટોબેકો ચ્યુઅર જો છોડી ના શકતા હોય તો મોઢાની તપાસ કરો. માનો કે કેન્સર કોઈકને ડેવલપ થાય તો એમને સાચી સમજણ સાથે સાચી સલાહ આપો, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરો. પણ એટ ધ બોટમ સારું જીવો, સ્વસ્થ જીવો. કારણ કે ડેસ્ટિની, જેમ કીધું ને કે કેન્સર એક એવી વસ્તુ છે કે જે જન્મ કુંડળીમાં જ છે. સો બી યોર સેલ્ફ અને લીવ એટ ધ મોસ્ટ. લીવ એટ ધ મોસ્ટ. યા લીવ એટ ધ મોસ્ટ. દરેક પળને જીવી લો. યુ નેવર નો. પોઝિટિવિટી હશે બોડીમાં એટલી કાલ તમારા વધારે માટે સારું શું હશે. સરપ્રાઈઝ છે ખબર નથી. હેલ્ધી અને પોઝિટિવિટી હોય મેન્ટલી. એબ્સોલ્યુટલી બહુ એબ્સોલ્યુટલી યુ હેવ સારું. ટુ બી જસ્ટ બી ઓન પ્રેઝન્ટ ટાઈમમાં જ જીવો. That's all. ઠીક છે સર, બહુ મજા આવી. મને આજે ઘણી માહિતી મળી કેન્સર વિશે જાણવા માટે, અને આઈ એમ શ્યોર કે લોકોને બી આના ઉપરથી માહિતી મળશે. જો 10, 50, 100 લોકો બી આનાથી પ્રેરણા લે અને ટેસ્ટ કરાવવાનું ને ચાલુ કરે અને કોઈને રિકવરી મળે તો એના જેટલી ખુશી મને બીજી કંઈ નહીં આપી શકે. એક્ઝેક્ટલી. આઈ વિશ કે કોઈના ટેસ્ટ પોઝિટિવ ના જ આવે, બટ ઇફ આવે તો દેટ વિલ બી ઇન ધેર ફેવર. એમના માટે જરૂરી હતું. સો યા યુ આર રાઈટ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.
તો દોસ્તો આ હતો આજનો આપણો પોડકાસ્ટ ડૉક્ટર શમસુદ્દીન વિરાની સાથે. કેન્સર વિશેની બહુ બધી માહિતી તમને મળી હશે. કેવી રીતે કેન્સરને પ્રિવેન્ટ કરવું, કેન્સરના કેટલા સ્ટેજીસ છે, કયા સ્ટેજ પર ડૉક્ટરને કન્સલ્ટ કરવું, કયા સ્ટેજ પર કેવા સિમ્ટમ્સ હોય છે, કેવી રીતે સેલ્ફ ઇન્સ્પેક્શન કરવું, ખાસ કરીને ઓરલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરમાં આ બધી માહિતી તમને મળી હશે. જો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ કે રિલેટિવમાં કોઈને બી કોઈ બી સિમ્ટમ્સ હોય તો કેન્સર માટે ડૉક્ટરને તરત કન્સલ્ટ કરો, રાહ ના જોશો. જો આ પોડકાસ્ટ થ્રુ હું કોઈને બી હેલ્પફુલ થઉં કોઈ બી રીતે તો મારો આ પોડકાસ્ટ કરવાનો પર્પઝ ફૂલફિલ થઈ ગયો છે. આગળ બી બહુ બધા પોડકાસ્ટ છે, ઘણા બધા ગેસ્ટ સાથે પોડકાસ્ટ લાઇન્ડ અપ છે. મળતા રહીશું, નવા પોડકાસ્ટ કરતા રહીશું. ધીસ ઇઝ કવન ડાબી સાઇનિંગ ઓફ ફ્રોમ કોન્વો વિથ કવન. થેન્ક યુ.